असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतम गमय। ओम शांति शांति शांति। स्वामी श्री प्रेमपुरीजी आश्रम ट्रस्टना ट्रस्टीगण मंडळना सभ्यो, उपस्थित आदरणीय श्री आशाबेन, उपस्थित अन्य माताओ बहनों और भाईओ, गई काले आपणे जे विषय छे आधुनिक मानव और समन्वय योग ए विषय बातो करी हती। विशेष करीने आधुनिक मानव कोने कहेवाय एनु आपणे एनी विचारणा करी हती कि आधुनिक मानव एटले आधुनिक युगनो मानव अने आधुनिक युग एटले विज्ञान अने टेक्नोलॉजीनो युग कि जेनी साथे साथे घणी बधी आपणने सवलतो पण मळे छे, घणा एडवांटेजेस मळे छे, घणी बधा लाभ थाय छे, घणी बधी जातनी सवलतो मळे छे। साथे साथे एना साथेना जे दूषणो छे ए पण आवे छे अने આવી રીતે જે આપણો યુગ છે એ એક વિજ્ઞાન ટેકનોલોજીને કારણે સગવડ ભર્યો પણ યુગ છે, ઘણી બધી સગવડો છે, એને કારણે આપણું જે જીવન છે વધારે સગવડવાળું બની ગયું, કમ્ફર્ટેબલ બની ગયું, એ વાત સાચી છે। અને આ ટેકનોલોજીનો ઉપયોગ કરવાથી ઘણી બધી આપણે સગવડો થઈ ગઈ, આપણે આઈએસડી ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં ટ્રાન્સફોર્મેશન થઈ ગયું, કોમ્યુનિકેશન ટેકનોલોજીમાં ટ્રાન્સફોર્મેશન થઈ ગયું, ઘર બેઠા આપણે વાતો કરી શકીએ છીએ, આખા વિશ્વમાં બધા લોકો સાથે ઇન્ટરનેટ દ્વારા આપણે ચેટિંગ કરી શકીએ છીએ। એ બધી વાતો જે કરી અને સાથે સાથે આજે ગ્લોબલાઇઝેશન આવી ગયું કોમ્યુનિકેશન ટેકનોલોજીને કારણે, પણ ગ્લોબલાઇઝેશન આવી ગયા પછી પણ ગ્લોબલ પીસ નથી આવી, વૈશ્વિક શાંતિ નથી આવી। તો માનવના મનમાં પણ શાંતિ નથી, દરેક માનવના મનમાં ટેન્શન છે એની પણ આપણે વાત કરી, અને વૈશ્વિક લેવલે પણ વૈશ્વિક સ્તરે પણ જે વિશ્વ શાંતિની વાત એ પણ નથી આવતી। તો ગ્લોબલાઇઝેશન આવી ગયું, કોમ્યુનિકેશન ટેકનોલોજી આગળ વધી ગઈ, આખું વિશ્વ એક થઈ ગયું, ભૌતિક દૂરી દૂર થઈ ગઈ, પણ માનસિક દૂરી હજી વધી ગઈ એમ લાગે છે। પરિવારના સભ્યો વચ્ચે પણ જ્યાં મનમેળ નથી, જનરેશન ગેપ આવી ગયો છે, સાથે સાથે મનની શાંતિ પણ હણાઈ ગઈ, અને ગ્લોબલ પીસ એ ક્યાંય જોવા મળતી નથી, કારણ કે હજી સુધી ગ્લોબલ સિવિલાઇઝેશન આવી નથી। ગ્લોબલ સિવિલાઇઝેશન તો ત્યારે જ આવે જ્યારે ગ્લોબલ કલ્ચર આવે, અને એ ત્યારે આવશે કે જ્યારે આ કન્ઝ્યુમરિસ્ટિક કલ્ચર, જે ઉપભોક્તાવાદ રૂપી મોટો રાક્ષસ અહીંયા ઘૂસી ગયો છે આપણા સમાજમાં, વિશ્વમાં, આપણા ઘરમાં, એ જ્યાં સુધી છે ત્યાં સુધી આપણે, અને ત્યાં સુધી આધ્યાત્મિક કલ્ચર નહીં આવે, આધ્યાત્મિક સંસ્કૃતિ નહીં આવે, અને ત્યાં સુધી આ વસુધૈવ કુટુંબકમની ભાવના એ નહીં આપે। આપણા શાસ્ત્રોમાં હજારો વર્ષ પૂર્વે વસુધૈવ કુટુંબકમની ભાવના આપી, વૈશ્વિકરણની વાતો થઈ, ગ્લોબલાઇઝેશનની વાતો થઈ, પણ એ સ્તરે હજી આપણે પહોંચી નથી શક્યા। ભલે આપણે ભૌતિક દૂરી ઓછી થઈ ગઈ, એ બધી વાતો પણ આપણે ગળી ખરી હતી, અને આધુનિક માનવની કેટલી બધી સમસ્યાઓ છે। કન્ઝ્યુમરિઝમની વાત કરી, એફ્લુએન્ઝાની વાત કરી, સાથે સાથે માનસિક તણાવની વાત કરી, મેન્ટલ ટેન્શનની વાત કરી, જનરેશન ગેપની વાત કરી। આ બધી વાતો આપણે ગઈકાલે કરી કે આ બધી સમસ્યાઓ જે છે, અને સૌથી વધારે સમસ્યા કે સુખ શાંતિ પાછળ આપણે ભાગી રહ્યા છીએ, ને આપણા મનમાં એમ છે કે માત્ર પૈસા દ્વારા સુખ શાંતિ મળશે, પણ એ મળતી નથી। આત્મહત્યાનું પ્રમાણ જે વધી રહ્યું છે એમાં એવા દેશો જ વધારે આગળ છે જેમાં પૈસા વધારે છે, જેની પાસે, જેને આપણે ડેવલપ્ડ સો કોલ્ડ ડેવલપ્ડ કન્ટ્રીઝ, વિકસિત દેશો, એમાં આ આત્મહત્યાનું પ્રમાણ, સાયકિક પેશન્ટનું પ્રમાણ વધારે વધી રહ્યું છે। એટલા માટે આપણો જો ઇક્વેશન છે H is directly proportional to M, એ બરાબર નથી, પણ H is inversely proportional to M, એમ સિદ્ધ થાય છે। પણ તેમ છતાં આપણે એમ નથી કહેતા કે પૈસાની આવશ્યકતા જીવનમાં નથી, પૈસો અત્યંત આવશ્યક છે, પણ એ જીવનનું લક્ષ્ય ન હોઈ શકે, એ બહુ સરસ એક માધ્યમ બની શકે સુખ શાંતિ મેળવવાનું, જો એનો સદુપયોગ થાય તો। એવી જ રીતે જે મોડર્ન ગેજેટ્સ છે એનો પણ કેટલો સદુપયોગ આપણે કરી છે એના ઉપર આધાર રાખે છે। ઇન્ટરનેટ દ્વારા બહુ સરસ સગવડ થઈ છે,
પણ એ જ ઇન્ટરનેટ દ્વારા, ફેસબુક દ્વારા, વોટ્સઅપ દ્વારા આપણે કોમ્યુનિકેશન બહુ આગળ વધી ગયું. એના દ્વારા આપણે સારા સંદેશો પણ મોકલાવી શકીએ અને એનો દુરુપયોગ થાય તો કેટલી આત્મહત્યાઓ પણ થઈ જાય છે. ઇન્ટરનેટ ચેટિંગની સાથે સાથે ઇન્ટરનેટ ચીટિંગ પણ થાય છે. બંને સાથે થાય છે. ઇન્ટરનેટ ચેટિંગ અને ઇન્ટરનેટ ચીટિંગ. ગઈકાલે એક બેનનો મેં દાખલો આપ્યો તો આત્મહત્યાના ઇરાદાથી આવ્યો તો હજી બીજી એક બેનનો હું દાખલો આપું. એક યુવતી એ મારી પાસે આવીને કહ્યું કે મારે આત્મહત્યા કરવી છે. પછી મેં કહ્યું કે ના, આત્મહત્યા તો બરાબર નથી. મનુષ્ય જીવન જે મળ્યું છે અત્યંત અમૂલ્ય જીવન છે. 84 લાખ યોનિમાંથી માત્ર મનુષ્ય યોનિમાં જ ઈશ્વરની પ્રાપ્તિ થઈ શકે, સચ્ચિદાનંદની પ્રાપ્તિ થઈ શકે. આવું એક મહામૂલ્ય માનવ જીવનને વેઠવી ન રાખવું જોઈએ. અને હવે તો મોડર્ન સાયન્સ પણ કહે છે, ગઈકાલે આપણે વાત કરી હતી કે મોડર્ન સાયન્સ કહે છે 125 લાખ યોનિઓ છે. એ લોકો પણ એમ જ માને છે કે એસક્યુ સ્પિરિચ્યુઅલ કોશન્ટ માત્ર મનુષ્ય યોનિને જ મળી શકે. એ વાત આપણે કહી હતી. દના જોહાર જે પુસ્તક છે કે વૈજ્ઞાનિક રૂપે બધાએ વૈજ્ઞાનિકોએ પુરવાર કર્યું છે કે આઈક્યુ ઇક્યુ દિવાય એસક્યુ સ્પિરિચ્યુઅલ કોશન્ટ પણ છે. પણ એ બીજી શોધખોળ એ છે કે એસક્યુ માત્ર મનુષ્યોની પાસે છે. આઈક્યુ ઇન્ટેલિજન્સ કોશન્ટ બધા પાસે છે, દરેક યુની પાસે છે, કોમ્પ્યુટર પાસે પણ છે. પણ ઇક્યુ ઇમોશનલ કોશન્ટ કેટલીક યોનિઓ પાસે છે, બધી યોનિઓ પાસે નથી. પણ એસક્યુ સ્પિરિચ્યુઅલ કોશન્ટ આધ્યાત્મિક જ્ઞાન એ માત્ર ને માત્ર મનુષ્યોની પાસે છે. તો મનુષ્યોની આવી એક દુર્લભ એક મનુષ્યોની મેળવવા પછી એને વેડફી નાખવું, એ આદિ શંકરાચાર્ય પણ કહે છે કે દુર્લભમ એવમ એતત્રયમ દેવાનુગ્રહ હેતુકમ મનુષ્યત્વમ મુમુક્ષત્વમ મહાપુરુષ સંશય. 3 વસ્તુઓ દુર્લભ છે જે મહાદેવતાઓની કૃપાથી, ઈશ્વરની કૃપાથી જ પ્રાપ્ત થાય છે. મનુષ્યત્વમ મનુષ્ય જન્મ, મુમુક્ષત્વમ મુક્તિ પ્રાપ્તિની ઈચ્છા, અને મહાપુરુષ સંશય સત્સંગ. આ 3 વસ્તુઓ અત્યંત દુર્લભ છે. આવી મનુષ્ય જન્મ, આવો દુર્લભ મનુષ્ય જન્મ મળ્યા પછી એને વેડફી નાખવો, આત્મહત્યા કરવી એ મૂર્ખામી છે. એ બધું સમજાવ્યું પછી એને કહ્યું કે તમે એક કામ કરો, તમે તમારા માને લઈને તમે વડોદરા આવો. અમદાવાદની છોકરી હતી. પછી આવ્યા, પછી બધું ડિટેલ્સ સાંભળીને કહ્યું કે હવે એમાંથી શું થઈ શકે. વાત એમ હતી કે જેમ બધા યુવા યુવતીઓ સાથે થાય છે, એણે ઇન્ટરનેટ ચેટિંગ શરૂ કર્યું. ચેટિંગ કરીને પછી એક છોકરા સાથે પ્રેમ થયો અને પછી એમ થયું કે હવે લગ્ન કરશું. એટલે છોકરાએ કહ્યું કે હા, આપણે લગ્ન કરશું. બધું ચેટિંગમાં જ થાય છે અને લગ્ન કરશું. એટલે પછી આને તો એટલી બધી આશા થઈ ગઈ અને પછી લગ્ન થશે. પછી એને કીધું ભાઈ લગ્ન થશે, પણ એમાં બધાના મા બાપ એમાં રાજી થવા જોઈએ. હવે છોકરીના મા બાપ તો રાજી નહોતા થતા, કારણ કે છોકરો સાઉથ ઇન્ડિયન અને છોકરી ગુજરાતી. પણ એમણે કીધું કે ઠીક છે. છોકરી જયારે રડવા માંડી તો કે ઠીક છે ભાઈ, તારા સુખમાં અમારું સુખ છે, ઠીક છે. છોકરાને બોલાવ્યો, છોકરાને જોયો, છોકરાને પાસ પણ કર્યો. હવે છોકરો કે હું મારા મા બાપને, હવે છોકરી કીધું તારા મા બાપને બતાવ. તો થાય એ મા બાપને બતાવે જ નહીં છેવટ સુધી, કે ના આમ છે તેમ છે, હમણાં ત્યાં વ્યસ્ત છે. આવી રીતે કઈ ને કઈ બહાનાબાજી કાઢે. છેવટે પછી બહુ કંટાળીને એક દિવસ એણે ફોન લીધો, ફોન કર્યો તો સામેથી એક છોકરીનો અવાજ આવ્યો કે હુ આર યુ. તો સામેથી હુ આર યુ, કે તમે કોણ છો? તો કે તમે કોણ છો? કે હું એની પત્ની છું. હા, તો બિચારી એકદમ જાણે આકાશમાંથી નીચે પડી. પત્ની? પછી ખબર પડી એને 6 મહિના પહેલા લગ્ન કરી નાખ્યા છે, પણ એ 6 મહિનાથી હંમેશા કે છે હા તારી સાથે હું લગ્ન કરીશ. પછી એને પાછું પૂછ્યું કે તારા લગ્ન થઈ ગયા, મને કીધું પણ નહીં. આ શું કરું કે મારા મા બાપે કીધું એટલે મારે લગ્ન કરવા પડ્યા. પછી મેં કીધું તને હું કહીશ તો તારું દિલ તૂટી જશે, એટલે ન કહી શકવા. દિલ તોડવામાં કે બાકી રાખ્યું બાપા તે, કે દિલ તૂટી જશે. હવે કરી નાખ્યું 6 મહિનાથી એમ જ કે છે હા તારી સાથે લગ્ન કરીશ, મા બાપને બતાવી, બહાનાબાજી કાઢે છે. અને આ ફોન પછી તમે વિચાર કરી શકો હવે છોકરીની સ્થિતિ. આટલા બધા મોટા મોટા માળ માંડ્યા, તો મોટો મહેલ બાંધ્યો તો મનમાં કે આવી રીતે લગ્ન કરશે, આમ છે તેમ છે. એકદમ તૂટી પડી. પછી મેં કહ્યું ભાઈ ધીરે ધીરે એને બધું સ્વામી વિવેકાનંદની ચોપડીઓ આપી, આ બધા પુસ્તકો આપ્યા, વચાવ્યા, સીડી આપી. તો હવે ઠીક છે, હવે ધીરે ધીરે જયારે આવશે ત્યાર પછી એના બીજા લગ્ન થશે. પણ અત્યારે આત્મહત્યામાંથી બચી ગઈ છે હમણાં 1.5 વર્ષ સુધી, એટલું તો થયું છે. પણ બહુ મુશ્કેલ છે. એટલે આવું બધું જે આધુનિક માનવ સાથે કેટલા પ્રકારની સમસ્યાઓ.
ઇન્ટરનેટ દ્વારા સદુપયોગ પણ થઈ શકે, દુરુપયોગ પણ થઈ શકે. ગઈકાલે જ વાત કરી, ટીવી કેટલું સશક્ત માધ્યમ છે. ટીવી દ્વારા તમારો સંદેશો કેટલા સુધી પહોંચી શકે, કેટલી બધી ચેનલ્સ છે, 1000થી વધુ ચેનલ્સ છે, એના માધ્યમથી તમારો સંદેશો પહોંચી શકે. એનો દુરુપયોગ પણ થાય છે. અને એટલા માટે જયારે વાત કરી કે ભાઈ ત્રીજી જનરેશન ત્યાં ચાલે છે અમેરિકામાં, અને ત્યાં એ લોકોએ વૈજ્ઞાનિકોએ શોધખોળ કરી કે જે લોકો બહુ વધારે ટીવી જોવે છે, 3 જનરેશનથી વધારે ટીવી જોવે છે પરિવારમાં, એના છોકરાઓ જયારે જન્મ લે છે ત્યારે એ લોકોએ એનાલિસિસ કરીને જોયું કે એના બ્રેઇનમાં ઓપ્ટિકલ નર્વ બહુ સ્ટ્રોંગ છે, એટલે કે હજી વધારે સારી રીતે ટીવી જોઈ શકશે એવી સક્ષમતા એનામાં આવી ગઈ છે. અને એનાલિટિકલ નર્વ છે જ નહીં, વિચાર શક્તિ છે જ નહીં, એટલા જ એનું નામ આપ્યું ઇડિયટ બોક્સ. એ ઇડિયટ બોક્સને એ લોકો હવે ફેંકી રહ્યા છે. એને આપણે ઉપાડીને આપણા ઘરમાં દીવાનખાનામાં રાખી રહ્યા છીએ અને આપણા છોકરાઓને ઇડિયટ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ છે ઇડિયટ બોક્સની કહાની. જે ઇડિયટ બોક્સને એ લોકો ફેંકી રહ્યા છે એને આપણે ઉપાડી ઇમ્પોર્ટ કરીને આપણા દીવાનખાનામાં સજાવીએ છીએ. પણ એનો અર્થ એ નથી કે ટીવીમાં બધું ખરાબ જ હોય છે, પણ વધારે પડતા લોકો જે જુએ છે ખરાબ પિક્ચર જુએ છે, તો ખરાબ ચેનલ્સ જુએ છે. એમાં સારી સારી ચેનલ પણ છે, સારા કાર્યક્રમ પણ આવે છે. આ 150મી જન્મજયંતિ પ્રસંગે અમે પણ ટીવીનો માધ્યમ લીધું અને ઘણા લોકોએ એપ્રિશિએટ કર્યું. સ્વામી વિવેકાનંદનો સંદેશો ઘણા લોકો સુધી પહોંચ્યો. હજી એક સિરિયલ હમણાં આવવાની છે, વિવેકાનંદ આન્સર્સ, કે જેમાં અમે લોકોએ જે આજકાલના યુવાનોના પ્રશ્નો છે એ પ્રશ્નો યુવાનો અમને પૂછે છે અને સ્વામી વિવેકાનંદના સંદેશના સંદર્ભમાં અમે એના ઉત્તરો આપ્યા છે. એ ચેનલ હવે શરૂ થશે ડીડી ભારતી ઉપર, ડીડી નેશનલ ઉપર થોડીક વારમાં સિરિયલ શરૂ થશે. એટલે એનો સદુપયોગ પણ થઈ શકે છે, પણ દુરુપયોગ વધારે થાય છે એ હકીકત છે. ફેસબુક કે વોટ્સઅપ કે સોશિયલ મીડિયા કે ઇન્ટરનેટ કે આ ટીવી, આ બધા માધ્યમો દ્વારા આખું વિશ્વ એક થઈ ગયું છે, એ વાત સાચી. એના દ્વારા સંદેશો જલ્દી પ્રસરી જાય છે, વાત સાચી. 2 મિનિટની અંદર આપણને ખબર પડી જાય છે કે ત્યાં કઈ જગ્યાએ ભૂકંપ આવ્યો અને તરત આનાથી રાહત કાર્ય આપણે મોકલી શકીએ છીએ. આ એના બેનિફિટ છે. એની સામે આ દૂષણો પણ આવી રહ્યા છે, લોકો આત્મહત્યા વધારે વધી રહ્યા છે, એ લોકોનું ટેન્શન વધે છે. તો મુખ્ય વસ્તુ છે આધુનિક માનવ, એટલે જે માનવ પાસે મોટા ભાગના લોકો પાસે આધુનિક માનવ એટલે કોણ? આધુનિક યુગનો માણસ જેની પાસે લેટેસ્ટ ટેકનોલોજી છે, આધુનિક ટેકનોલોજી સાથે સગવડો સાથે જીવતો મનુષ્ય, જેના મનમાં શાંતિ નામની વસ્તુ નથી, બાકી બધું એની પાસે છે. લેટેસ્ટ મોડેલની કાર છે, લેટેસ્ટ મોડેલનો ડ્રેસ છે, લેટેસ્ટ મોડેલના બધા એના ગેજેટ્સ છે, અને તેમ છતાં એના મનમાં શાંતિ નથી, મનમાં ટેન્શન છે. અને જ્યાં પરિવારોની વચ્ચે, પરિવારજનો વચ્ચે કોઈ જાતનો મેળ નથી, પતિ પત્ની વચ્ચે મેળ નથી, બાળકો અને વૃદ્ધો વચ્ચે મેળ નથી, મા બાપ અને બાળકો વચ્ચે જનરેશન ગેપ આવી ગઈ છે. આનું નામ છે આધુનિક માનવ. એ સંદર્ભમાં આપણે જોઈ રહ્યા છીએ કે જે આપણને સંદેશો હજારો વર્ષોથી આપણા શાસ્ત્રોમાં, ઉપનિષદોમાં, ભગવદ્ ગીતામાં મળ્યો છે, જે આપણા યુગમાં શ્રી રામકૃષ્ણ દેવમાં, શારદાજી સ્વામી વિવેકાનંદે એને પ્રસ્તુત કર્યો આપણી સામે કે જો આપણે દૈનિક જીવનમાં શાંતિ જોઈતી હશે, દૈનિક જીવનમાં સુખ જોતું હશે અને શાશ્વત સુખ, શાશ્વત શાંતિ જોતી હશે, તો આપણે અંદર જવું પડશે. માત્ર બહારના ગજેટ્સ દ્વારા શાંતિ મળી શકશે નહીં. અને જ્યાં સુધી યોગ નહીં થાય ત્યાં સુધી શાશ્વત શાંતિ મળી શકે નહીં. અને યોગ એટલે યુજ ધાતુ પરથી યોગ આવ્યો છે. યુજ ધાતુ એટલે જોડવું. જ્યાં સુધી આપણાનો ઈશ્વર સાથે આપણો યોગ નહીં થાય ત્યાં સુધી એ આપણા મનમાં શાશ્વત શાંતિ નહીં આવે. અને એ જે યોગ છે એ યોગ વિભિન્ન રૂપે એની વ્યાખ્યા કરવામાં આવી છે. જેમ કે આત્મા અને પરમાત્માનો યોગ, બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતી, આ છે જ્ઞાન યોગ. જ્ઞાની શું કરે છે? ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ એમ વિચારી અને પોતાનો જે અજ્ઞાનનો પડદો દૂર કરી અને એની સાથે એક થવા માંગે છે. આત્મા પરમાત્માનું મિલન થાય છે ત્યારે એને મુક્તિ કહો, આત્મ સાક્ષાત્કાર કહો, એ મોક્ષ થાય છે. અને એ જ્ઞાન યોગ, એટલો જ્ઞાન યોગનો અર્થ છે આત્મા અને પરમાત્માનો યોગ. આનું નામ જ્ઞાન યોગ. એવી જ રીતે ભક્તિ યોગ છે, જીવ અને ઈશ્વર એ બંને વચ્ચેનો યોગ. જીવ, સાધારણ મનુષ્ય, એ ભક્તિ કરે છે અને ભક્તિ કરતા 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 પહેલા એ ભક્તિના પ્રથમ પગથિયામાં એ મંત્રોચ્ચાર કરે છે, પૂજા કરે છે, પ્રાર્થના કરે છે,
વિભિન્ન પ્રકારના એ આચાર વિચાર કરે છે અને પછી છેવટે પરાભક્તિ મળે છે, પરમ પ્રેમ રૂપા, પરમ પ્રેમ સ્વરૂપા છે, અમૃત સ્વરૂપા છે, જેમ નારદ ભક્તિ સૂત્રમાં એની વ્યાખ્યા આપી. સતુ પરમ પ્રેમ સ્વરૂપા છે, અમૃત સ્વરૂપા છે. એ અમૃત સ્વરૂપ અને પરમ પ્રેમ રૂપ એ ભક્તિ ત્યારે જ્યારે એની ચરમસીમા પહોંચે છે ત્યારે જીવ અને ઈશ્વર એ બંનેનું મિલન થાય છે. એને આપણે ઈશ્વર દર્શન કહીએ અથવા એ ઈશ્વર સાથે મળી જવું એમ કહીએ. તો આ જે એનું નામ છે ભક્તિ યોગ, જેમાં જીવ અને ઈશ્વરનો યોગ થાય છે, આ ભક્તિ યોગ છે. અને એવી રીતે રાજયોગની આપણે વાત કરી હતી કે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, 7 સપ્તમ પછી અષ્ટમ સોપાન આવે છે સમાધિ. અને એ સમાધિ અવસ્થામાં પછી એને તમે કહો એ પરમ શાંતિની અવસ્થા, એ મોક્ષની અવસ્થા, મુક્તિની અવસ્થા અને એ સમાધિની અવસ્થા કે નિર્વાણ તમે કહો છો બૌદ્ધ ધર્મ પ્રમાણે, એ બધું એક જ છે. એવી સ્થિતિ સુધી પહોંચવાનું એ રાજયોગ અથવા ધ્યાન યોગ એનું પરમ છે. તો એ પણ એક યોગ છે કે જેમાં યોગશ ચિત્તવૃત્તિ નિરોધા, આ છે રાજયોગ. ચિત્તવૃત્તિનો નિરોધ થઈ જાય છે અને પછી આમાં આત્મા પરમાત્માનું મિલન થાય છે. અને પછી કર્મયોગ, એ પણ એક યોગ છે કે નિષ્કામ કર્મ કરતા કરતા જે કંઈ કર્મ આપણે કરીએ છીએ, નિત્ય, નૈમિત્તિક, આ બધા કર્મો કરતા કરતા ઈશ્વરને પામવું, આ છે કર્મયોગ. તો 4 પ્રકારના યોગોની વાત આપણા શાસ્ત્રોમાં મળે છે, આપણા ઉપનિષદોમાં, આપણે ભગવદ્ ગીતામાં મળે છે. અને એ જ વાતો સ્વામી વિવેકાનંદે આપણા યુગમાં બહુ સરસ રીતે પ્રસ્તુત કરી. પણ વિડંબના એ છે કે આપણે એને ભૂલી ગયા. બહુ સરસ પુસ્તક છે, એલિનર સ્ટાર્ક નામની લેખિકા છે, એમણે પુસ્તક લખ્યું છે ધ ગિફ્ટ અનઓપન્ડ. એમણે કહ્યું કે આજે આ અમેરિકામાં આટલા બધા લોકો આત્મહત્યા કરી રહ્યા છે, આપણે બધા અશાંતિમાં છે, આટલું બધું ટેન્શન છે, એનું કારણ એ છે આપણને ગિફ્ટ બોક્સ મળ્યો હતો પણ ગિફ્ટ બોક્સ આપણે ખોલ્યો જ નહીં, એને કારણે આપણે દુઃખી છીએ. શું કહે છે ગિફ્ટ બોક્સ? ગિફ્ટ અનઓપન્ડ. એ ગિફ્ટ બોક્સ આપણે ખોલ્યો જ નથી, આપણી પાસે આવે છે, પડ્યો છે પણ ખોલ્યો નથી. એ ગિફ્ટ બોક્સ કયો છે? તો એમણે કહ્યું કે આજથી 100 વર્ષ પહેલા સ્વામી વિવેકાનંદ આવ્યા અને પછી એમણે આ 4 યોગોની વ્યાખ્યા કરી અમેરિકામાં. રાજયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગ, કર્મયોગ, એ પણ વિશદ વ્યાખ્યા થઈ. એના પુસ્તકો પણ બહાર પડી ગયા છે. ધ કમ્પ્લીટ વર્ક્સ ઓફ સ્વામી વિવેકાનંદ 9 વોલ્યુમમાં છે, 9 વોલ્યુમમાં. ગુજરાતીમાં અનુવાદ થયો છે, વિવેકાનંદ ગ્રંથમાળા 12 ભાગમાં છે. તો એમાં તમને આ બધા 4 યોગોનું આખી વિસ્તૃત માહિતી મળે છે. સ્વામી વિવેકાનંદ જે યોગોની વ્યાખ્યા અમેરિકામાં આપી હતી, પણ ત્યારે એમણે જે યોગોનું આપણે કરીએ છીએ એ યોગોનું પાલન કરી અને આપણે જ્યારે યોગ થાય છે ત્યારે પરમ શાંતિ પ્રાપ્ત કરી શકીએ એવી જાતની આપણને સ્વામી વિવેકાનંદે આવી સરસ ગિફ્ટ આપી હતી. પણ એ ગિફ્ટ બોક્સ આપણે અનઓપન્ડ છે. હવે 150મી જન્મજયંતિ જ્યારે આવે છે ત્યારે આપણે ગિફ્ટ બોક્સનું ઓપન કરીએ. અને 4 યોગો પણ વિશેષતા શું છે સ્વામી વિવેકાનંદ? આ 4 યોગોની વાત તો ભગવદ્ ગીતામાં પણ છે, પણ સ્વામી વિવેકાનંદની વિશેષતા એ છે કે એમણે જોયું કે આધુનિક માનવ એ આ 4માંથી એક યોગને પાલન કરી શકે એમ નથી. દરેક જગ્યાએ આપણે ઓછા પડીએ છીએ. મોટાભાગના લોકોની વાત કરીએ છીએ, મોટાભાગોની વાત કરીએ છીએ કે રાજયોગ કરવા જોઈએ. તો જેમ ગઈકાલે કહ્યું, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ. સૌથી પહેલા યમથી શરૂ કરો. તો યમમાં શું છે? 5 નિયમ છે. સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ. સત્યનું પાલન ભાઈ આપણાથી થશે નહીં, કારણ કે એ તો જૂના જમાનાનો મંત્ર થઈ ગયો, સત્યમેવ જયતે. હવે તો અસત્યમેવ જયતે. જે એટલું અસત્યનું પાલન કરશે એટલું આગળ વધશે. તો આપણે એ જ્યારે યમ નિયમ નથી પાલન થઈ કરતા તો સમાધિ તો એ $500 મળતી ઇન્સ્ટન્ટ સમાધિ, એ સમાધિ તો આપણને ઇન્સ્ટન્ટલી આવશે, ઇન્સ્ટન્ટલી જશે. બાકી એ સમાધિ ટકવાની નથી. તો રાજયોગમાં આપણે ઊણા ઉતરીએ. ભક્તિયોગ બહુ સરળ છે, સરળમાં સરળ છે ભક્તિયોગ. ઈશ્વરને પ્રાર્થના કરો, મંત્ર જાપ કરો. પણ એમાં માનવ, આધુનિક માનવ પછી વિજ્ઞાનનો યુગ થઈ ગયો એટલે તર્કવાળો થઈ ગયો. વોટ ઇઝ ધ પ્રૂફ? એવિડન્સ, અમને પ્રૂફ આપો. ભગવાન છે કે નહીં એના વિશે જ આપણા ઘરમાં સંદેહ, તો ભગવાનને પ્રેમ ક્યાંથી કરીએ? એમાં ઊણા ઉતરીએ છીએ. તો જ્ઞાનયોગ, જ્ઞાનયોગ માટે શું જોઈએ? ભક્તિયોગ માટે શ્રદ્ધા જોઈએ. શ્રદ્ધા નહીં હોય તો ભક્તિ નહીં થાય.
તો પછી જ્ઞાન યોગ માટે શું જોઈએ? જ્ઞાન યોગે વિવેક જોઈએ, નિત્યાનિત્ય વસ્તુ વિવેક. તો છ પ્રકારની સંપત્તિ જોઈએ, સમદમાદી છઠ સંપત્તિ, પછી નિત્યાનિત્ય વસ્તુ વિવેક, પછી ઈહામૂત્ર ફલભોગ રાગ વિરાગ અને પાછું મોક્ષત્વ. આ 4 વસ્તુઓ છે. એ જયારે લક્ષણો આવે ત્યારે તમે જ્ઞાન યોગ માટે એના માટે તમે યોગ્ય કેન્ડિડેટ બનો. પણ એમાંથી એકઈ નથી. નિત્યાનિત્ય વસ્તુ વિવેક નથી, વૈરાગ્ય પણ નથી. ઈહામૂત્ર ફલભોગ રાગ વૈરાગ્ય સવાલ નથી. આપણા પોતાની ગાડી છોડવા પણ તૈયાર નથી, તો ત્યાં બાકી બધું ઈહામૂત્ર ફલભોગ રાગ વૈરાગ તો છોડી દો. નિત્યાનિત્ય વસ્તુ વિવેક છે જ નહીં. તો પછી આ સમદમાદી છઠ સંપત્તિ, એમાંની એકઈ સંપત્તિ નથી. બાકી બધી સંપત્તિ છે, પ્રોપર્ટી ઘણી છે, પણ સમદમાદી સંપત્તિમાં એકઈ સંપત્તિ નથી. શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, શ્રદ્ધા, સમાધાન, એકઈ સંપત્તિ નથી. તો પછી ચાલો ભાઈ, જ્ઞાનયોગ આપણને નહીં ફાવે, ભક્તિયોગમાં આપણે જવું નથી, કારણ કે એમાં શ્રદ્ધા છે નહીં, એટલે ભક્તિયોગ આપણા માટે છે જ નહીં. અચ્છા, રાજયોગ, એમાં તો આપણે સત્ય જ નથી થતું, તો પછી સમાધિ ક્યાંથી થશે? રાજયોગ આપણા માટે નથી, ભક્તિયોગ આપણા માટે નથી. જ્ઞાનયોગ માટે 4 માંથી કોઈ પણ લક્ષણ આપણા પાસે નથી. તો હાલો કર્મયોગ, આ બહુ સરસ છે. કર્મયોગ તો આપણે કરવું જ છે, તો કર્મયોગ હાલો કરીએ. પણ કર્મયોગ કરવામાં શું વાંધો ક્યાં આવે છે કે આપણે કર્મયોગ કરતા કરતા કર્મભોગ કરી નાખીએ છીએ. અમારા એક વૃદ્ધ સંન્યાસી પૂછ્યા, તમે લોકો કર્મ કરો એ કર્મયોગ કરો છો કે કર્મભોગ કરો છો? કેમ? જે કાંઈ કર્મ કરીએ છીએ બધું કર્મભોગ માટે જ છે. સારું કર્મ કરશો તો સારું ફળ ભોગવવું પડશે, ખરાબ કામ કરશો ખરાબ ફળ ભોગવવું પડશે, પણ ભોગ તો કરવો જ પડશે. તો કઈ અવસ્થામાં ભોગ ન થાય? જ્યાં સુધી તમારા મનમાં એમ થાય છે કે હું કામ કરું છું, હું આવ્યો એટલે તરત જ ભોગ કરવો પડે. તો હું નથી કરતો, ઈશ્વર સમર્પિત બુદ્ધિથી, હે પ્રભુ, જે કંઈ કામ કરું છું તમારા માટે કરું છું, તમારી પ્રેરણાથી કરું છું, તમે મને શક્તિ આપીને કારણે કરું છું, એનું ફળ પણ તમને સમર્પિત કરું છું, એવી જાતની ભગવત બુદ્ધિથી. અથવા સ્વામી વિવેકાનંદે એક બીજા પ્રકારનો કર્મયોગ આપણા પાસે રજૂ કર્યો છે, એની વાતો આપણે પછી આવતીકાલે કરવાના છીએ વિસ્તારથી. સ્વામી વિવેકાનંદ જે કર્મયોગની વાત કરી તો બહુ જ એક અલગ પ્રકારની કર્મયોગની વાત કરી. ભગવદ્ ગીતામાં જે કરી છે કર્મયોગની વાત, એના કરતા પણ એક સ્ટેપ આગળ જઈને સ્વામીજી વાત કરી, એની આપણે વાત કરશું. પરંતુ એ કર્મયોગમાં પણ મોટા ભાગે શું થાય છે? આપણે કર્મ કરીએ છીએ, જ્યારે સફળતા મળે છે ત્યારે આપણે બહુ ખુશ થઈએ છીએ અને અભિમાન લઈએ છીએ કે વાહ, મેં આટલું કર્યું, અને ત્યારે આપણે ભૂલી જઈએ છીએ. તો એનું બંધન આપણને લાગે છે, અભિમાન આવે છે, અને અભિમાન જે આવ્યું એટલે તરત જ પતન થઈ ગયું આધ્યાત્મિક રીતે. અથવા તો જ્યારે અસફળતા મળે છે ત્યારે હતાશ થઈ જાય છે, નિરાશ થઈ જાય છે, દુઃખી થઈ જાય છે. તો આ કર્મયોગીનું લક્ષણ નથી. અને આ જયારે લક્ષણ આપણે મેળવીએ છીએ કે ભાઈ સ્થિતપ્રજ્ઞના લક્ષણ દ્વિતીય અધ્યાયમાં કહ્યા, એ જો લક્ષણ ના આવે તો કર્મયોગ નથી, કર્મભોગ છે. જ્યાં સુધી જે લક્ષણની વાત કરી છે દ્વિતીય અધ્યાયમાં, સ્થિતપ્રજ્ઞ કા ભાષા કા ભાષા સ્થિતધિ કિમ પ્રભાષિત કિમાસિત વ્રજત કિમ, એના જે લક્ષણમાં કર્યા, દુઃખેશુ દુગ્નવના સુખેશુ વિગત સ્પ્રિય વીતરાગ ભય ક્રોધ સ્થિતિ મુનિ રુચ્યતે, એ જ નથી થયું તો પણ કર્મયોગ નથી થયું, એ તો કર્મભોગ થઈ ગયું. તો એમ કરવા જઈએ છીએ ત્યારે આપણને જોઈએ છે કે ભાઈ કર્મયોગ આપણાથી નહીં થાય. કારણ કે જ્યારે કોઈ પણ સફળતા મળે છે ત્યારે આપણને ક્રેડિટ લેવાની ઈચ્છા થાય છે, અને જ્યારે અસફળતા મળે ત્યારે આપણું મન દુઃખી થાય છે. એનો અર્થ એ કર્મયોગ નથી, કર્મભોગ છે. કરવું શું? ચારેય યોગ આપણા માટે કઠિન છે. તો એટલા માટે આધુનિક માનવ કહે છે યોગ તો મારાથી થશે નહીં. જ્યાં સુધી યોગ નહીં થાય ત્યાં સુધી શાંતિ નહીં મળે. શાંતિ નહીં મળે તો આપણું મનુષ્ય જીવન વૃથા ગયું. તો દૈનિક જીવનમાં પણ શાંતિ નથી, શાશ્વત શાંતિની વાત જ દૂર રહી ગઈ. એટલા માટે ઉપાય બતાવ્યો સ્વામી વિવેકાનંદે. ઠીક છે, થોડું કરી શકો ને, થોડું કરીને ટીપે ટીપે સરોવર ભરાય. ચારેયનું થોડું તમે લઈ લ્યો તો ચારે મળીને 4 બુંદ થઈ ગઈ. 1 બુંદ, 2 બુંદ, 3 બુંદ, 4 બુંદ. 4 બુંદથી શરૂઆત કરો, એક ટીપું શરૂઆત કરો. તો એ એક ટીપું આપણા માટે આપણે ફર્સ્ટ સ્ટેપ બધાનું લઈ શકીએ. બધાને ફર્સ્ટ સ્ટેપ એક સાથે લીધા તો 4 સ્ટેપ એક સાથે થઈ ગયા. આનું નામ છે સમન્વયાત્મક યોગ. ચારેય યોગોના મેળવી દેવાથી ચારેય યોગોનો લાભ આપણને મળી જાય, અને સાથે સાથે ચારેય યોગોનો જે એનાથી યોગોમાં કોઈ એવું છે નહીં, પણ એનું પાલન કરવામાં આપણે પોતે જે ઉણા ઉતરીએ છીએ
એનું પાલન કરતી વખતે એ જે ઉણપ છે એ ઉણપ સરભર થઈ જાય એકબીજાના સાથે. ચારેય યોગ એકસાથે જ્યારે કરવા જઈએ તો એ ઉણપ સરભર થઈ જાય. તો એની આપણે વાત કરવાની છે કે કેવી રીતે ચાર યોગોનો સમન્વયાત્મક યોગ. તો આપણે આની જ ચર્ચા કરીએ. સમન્વય યોગ કોને કહેવાય? ચારેય યોગોનો એક સાથે આચરણ, એનું નામ સમન્વયાત્મક યોગ. આ કોઈ નવો યોગ નથી. જે ચાર યોગોની વાત ભગવદ્ ગીતામાં કરી છે, શાસ્ત્રોમાં કરી છે, એને જ સ્વામી વિવેકાનંદે એને આપણા આધુનિક યુગ માટે, આધુનિક માનવ માટે સરળ રીતે ચારેને કેવી રીતે એક સાથે આપણા જીવનમાં એને જીવનમાં આપીને સમન્વયાત્મક યોગ કરીને એને સરળ બનાવી શકીએ અને આપણે દૈનિક જીવનમાં શાંતિ મેળવી શકીએ અને શાશ્વત શાંતિ મેળવી શકીએ, એનું નામ છે સમન્વયાત્મક યોગ. તો એની આપણે ચર્ચા કરવાની છે. તો હમણાં એક ફિલ્મ જોઈ લઈએ અને એના પછી આપણે ફરી પાછું આ ચર્ચા આગળ વધારશું. એ ફિલ્મ તો ખરેખર આ વિષય સાથે બંધ બેસતું નથી, પણ ડોક્ટર નરેશભાઈ વૈદની બહુ ઈચ્છા હતી કે ભાઈ આ ફિલ્મ તમે જરૂરથી બતાવજો. તો મેં એમની વાત કરી હતી ગઈકાલે પણ, જે મેં વાત કરી કે એક યુવતી 11મી એપ્રિલ 2011 રોજ જતી હતી તે પદ્માવતી એક્સપ્રેસમાં લખનૌથી દિલ્હી પરીક્ષા દેવા માટે, ને મધરાતે લૂંટારાઓ આવ્યા અને બધું લૂંટવાનું મંડી ગયું ને એણે પોતાની સોનાની ચેન ન આપી એટલે એને ટ્રેનમાંથી ફેંકી દીધી અને એના કારણે એનો પગ કપાઈ ગયો અને પછી છેલ્લેથી એનું ઓપરેશન કરવામાં આવ્યું અને પછી એના ઉપર ઘણા બધા ઇલ્ઝામ લગાડવામાં આવ્યા. એટલે એને નિશ્ચય કર્યો કે હું પછી માઉન્ટ એવરેસ્ટ જઈશ અને ખરેખર પછી એણે માઉન્ટ એવરેસ્ટ જઈને દેખાડ્યું. અને એ માઉન્ટ એવરેસ્ટ જતા પહેલા શું થયું, એના પછી શું થયું, એ બધું પણ એમાં બતાવવામાં આવ્યું છે. અને હવે આખી ફિલ્મ જોયા પછીનું ત્યાં આ ફિલ્મ છે 10મી ઓગસ્ટ 2013ના રોજ ઇન્ટરનેશનલ યુથ કોન્ફરન્સમાં એણે જે લેક્ચર આપ્યું હતું, અરુણિમા સિન્હા જે લખનૌની છે, ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી ધ વર્લ્ડ, જેણે વર્લ્ડ રેકોર્ડ બ્રેક કર્યો, એના વિશેની ફિલ્મ છે. 10 ઓગસ્ટ 2013ના એણે લેક્ચર આપ્યું હતું. હવે એના પછી શું થયું એ પછી હું ફિલ્મ જોયા પછી આપણે એની વાતો કરશું. અને એમાં મેં એ જ વાત કરી કે સ્વામી વિવેકાનંદ કહેતા હતા કે હંમેશા આગળ વધો, આગળ વધો. તો અરુણિમા સિન્હાએ મારી વાત માની છે અને હજી આગળ વધી રહી છે. એટલે પહેલી વાત તો એ છે કે ભગવદ્ ગીતામાં મહાત્મામાં શ્લોક આવે છે, મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત્કૃપા તમહમ વંદે પરમાનંદ માધવમ. એનો જીવંત ઉદાહરણ છે અરુણિમા સિન્હા. પંગુમ લંઘયતે ગિરિમ, કોઈ લંગડાને પણ પહાડ ઉપર પહોંચાડી દે ભગવાનની કૃપા. પણ પહાડમાં સૌથી વધારે ઊંચામાં ઊંચો પહાડ છે આખા વિશ્વમાં, માઉન્ટ એવરેસ્ટ, ત્યાં પણ પહોંચાડી દે. આ થિયરી નથી, હકીકત છે, કરીને બતાવ્યું છે અરુણિમાએ કે ભગવાનની કૃપાથી એક લંગડો કે લંગડી સૌથી મોટામાં મોટા પહાડ, વિશ્વના સૌથી મોટા પહાડ 29,029 ફીટ, ત્યાં સુધી માઉન્ટ એવરેસ્ટ સુધી પહોંચાડી દીધા. આ કેવી રીતે શક્ય બન્યું એની થોડી વાતો તમે સાંભળી, પણ એની અંદરની વાતો મારા ઇન્ટરવ્યુમાં છે. અરુણિમા સિન્હાનું મેં ઇન્ટરવ્યુ લીધો આના પછી, આની અંદર છે, ફિલ્મમાં છે, એ વિડીયો તમને બહાર મળશે. પણ એ મેં ઇન્ટરવ્યુ જે લીધો છે ને એટલું બધું સારી રીતે, કારણ કે અમે આ તો જે વિડીયો અમે લોકો ઉતારેલી હતી ત્યાં, કારણ કે ઇન્ટરનેશનલ યુથ કોન્ફરન્સ હતું એટલે આખો વિડીયો મેં કર્યો હતો પ્રોગ્રામનો. એના પછી મારી પ્રાઇવેટ વાત થતી હતી ત્યારે મને ખબર નહોતી કે રેકોર્ડ કરવાનું, પણ કોઈક ભાઈએ મોબાઈલમાં રેકોર્ડ કર્યું હતું એટલે અવાજ સારો નથી, એટલે હું એની વાત પોતે જ કરું છું કે જે મેં એની સાથે વાતો કરી કે કેવી રીતે આની પાછળનું રહસ્ય શું છે. હું એ જાણવા માંગતો હતો કે આની પાછળનું રહસ્ય શું છે કે આવી જાતની જે અકલ્પનીય વાત કે એક પગથી આર્ટિફિશિયલ લેગથી ને કેટલી બધી બાધાઓ તમે વિચાર કરો કે બે રેલવે ટ્રેકની વચ્ચે આખી રાત રહે, 49 ટ્રેન જાય, ટોયલેટના પાઇપમાંથી ટોયલેટ આવતું હોય, એને સાફ ન કરી શકે. આવી અસહાય હાલતમાં પણ એનો વિલ પાવર જુઓ કે એને વિલ પાવર ન છોડ્યો અને વગર એનેસ્થિસિયાએ, ડોક્ટર કીધું એનેસ્થિસિયા નથી તો કે વગર એનેસ્થિસિયા તમે ઓપરેશન કરો, 2.5 કલાક સુધી ઓપરેશન ચાલ્યું, એનો પગ આખો કાપી નાખ્યો, એ બધું સહન કર્યું. અને એના પછી ત્યાં જયારે એમ્સમાં દાખલ કરવામાં આવ્યું તો આ ઇન્ટરનલ સ્ટડી તમને કહું છું. ઇન્ટરનલ સ્ટડી આ છે કે એના પાછળ પોલિટિકલ ઇસ્યુ બની ગયો, કારણ કે ત્યારે માયાવતી ગવર્મેન્ટ હતી ત્યાં ઉત્તર પ્રદેશમાં અને અહીંયા સેન્ટ્રલમાં કોંગ્રેસ ગવર્મેન્ટ હતી. એટલે કોંગ્રેસ વાળાએ આ વિચાર કર્યો કે આ માયાવતી ગવર્મેન્ટને બદનામ કરવાનો બહુ સરસ ઉપાય છે. એટલે એ લોકોએ ટીવીમાં બધાને બતાવ્યું કે જો તમારા યુપીમાં
બહેનો બિલકુલ સુરક્ષિત નથી. રાતના લૂંટારો આ રીતે લખીને એ લોકોને ફેંકી દે છે ટ્રેનમાંથી, અને આ જો અરુણિમા સિન્હાનો આ કિસ્સો છે. એટલે બધા ટીવી વાળા આ બધું બતાવવા માંડી ગયા, એનું જ અરુણિમા બધું બતાવવા માંડી ગયા. હવે માયાવતી ગવર્મેન્ટે શું કર્યું કે પોતાની ઇજ્જત બચાવવા માટે એમણે મીડિયામાં એવી વાત વહેતી મૂકી કે ખરેખર વાત એમ છે અરુણિમા પાસે ટિકિટ નહોતી, એટલે ટીટી આવ્યો, એટલે ટીટીને જોઈને ગભરાઈને એને જમ્પ માર્યો, છલાંગ મારી, એને કારણે એનો પગ કપાઈ ગયો છે. બાકી લૂંટારા કોઈ હતા જ નહીં, અને યુપીમાં આખામાં લૂંટારા છે જ નહીં, ડાકુ તો છે જ નહીં, એમાં બહેનો ઉપર તો કોઈ હાથ ઉપાડતા જ નથી. એ યુપી તો મારું બહુ સરસ સ્ટેટ છે. આવી રીતની વાત એ લોકોએ કરી. એટલે પછી અરુણિમા પાસે ફોર્ચ્યુનેટલી જે બેગ, એક બેગ તેના હાથમાંથી નીકળી ગઈ, બીજી બેગ જે પડી હતી એમાંથી એની ટિકિટ મળી. એટલે એને ટિકિટ પ્રોડ્યુસ કરી કે આ છે ટિકિટ. અને બીજું ટીટીએ કહ્યું કે તે દિવસે રામનવમી હતી 11મી એપ્રિલના, એટલે હું આવ્યો જ નહોતો ડ્યુટી ઉપર. એટલે એ વાત તો ગઈ. એટલે પછી એને કહ્યું કે ના, એના ભાઈએ એને ધક્કો માર્યો હતો. એટલે પછી એના ભાઈએ પ્રોડ્યુસ કર્યું કે તે દિવસે ટેક્સી વાળા પાસે હું આવી રીતે ટેક્સી, મારી પાસે ટેક્સીનું બિલ હતું કે એ દિવસે હું લખનૌથી ટેક્સી મેં લઈ અને પછી ત્યાં અરુણિમાને જોવા માટે બરેલી ગયો હતો હોસ્પિટલમાં. એ પણ ગયું. એટલે છેવટે પછી એ લોકોએ ગવર્મેન્ટે કીધું, યુપી ગવર્મેન્ટે, ખરેખર તો સુસાઇડ કરવા ગઈ હતી, એને જમ્પ માર્યો તો સુસાઇડ કરવા, એટલે એનો પગ કપાઈ ગયો. બાકી લૂંટારા કોઈ છે જ નહીં યુપીમાં. આ બધું જયારે બધું મીડિયામાં સાંભળતી હતી ત્યારે એના મનમાં આગ ઉત્પન્ન થઈ કે હવે આનો મારે જવાબ કેવી રીતે દેવો. આ બધા મોટા મોટા માણસ, એને મારો જવાબ કોઈ સાંભળશે નહીં, એટલે હું એવું કંઈક કરીને બતાવું કે એ લોકોને સાંભળવું પડે. એટલે એને ત્યારે નિર્ણય કર્યો કે હું માઉન્ટ એવરેસ્ટ જઈશ. એટલે માઉન્ટ એવરેસ્ટ પહોંચીને સૌથી પહેલા એને કામ શું કર્યું, આમાં એને નથી બતાવ્યું, બીજી જગ્યાએ મેં તો એના લેક્ચર ઘણી લેક્ચર જેને સૌથી પહેલા એને એ લોકોને ધન્યવાદ આપ્યા જે લોકોએ આવી ખોટી ખોટી વાતો કરી હતી. કારણ કે આ ખોટી ખોટી વાતો કરવાથી એના મનમાં જે આગ પેદા થઈ એને કારણે કે હું માઉન્ટ એવરેસ્ટમાં છું, નહીં તો પહોંચત જ નહીં અહીંયા સુધી. એટલે સૌથી પહેલા એને ધન્યવાદ આપ્યા કે તમે આ ખોટી વાત કરી અને મારા મનમાં આગ પેદા ન કરી હોત તો હું આટલું સહન ન કરી શકી હોત. એટલે પહેલા એમને આ વાત કર્યું. એટલે આ અંદરની હકીકત છે કે આને કારણે એના મનમાં આગ પેદા થઈ, અને એ 49 ટ્રેનો એના માથા પરથી પાસેથી પસાર થઈ. એટલી નજીક હતી કે એને પોતાની જાતને જ્યારે જ્યારે ટ્રેન આવતી ત્યારે પોતાનો હાથ એને પાછો ખેંચી લેવો પડતો, નહીં તો હાથ કપાઈ જાત. એટલી નજીકમાં હતી બે ટ્રેકની વચ્ચે. એક ટ્રેકની નજીક એટલી બધી, અને બે ટ્રેકની વચ્ચે હતી, પણ એક ટ્રેકની એટલી નજીક વધી હતી તો ટાયલેટના પાઇપ એના મોઢા ઉપર આવતા હતા, અને એને લૂછી પણ નહોતી શકતી કારણ કે હાથ પણ ફ્રેક્ચર થઈ ગયો હતો. આવી દયનીય સ્થિતિમાં હતી. અને પછી એને બીજે દિવસે જયારે લઈ ગયા, આ બધી વાત ક્યારે મને ખબર પડી, જ્યારે 23મી જાન્યુઆરીના રોજ હું રામકૃષ્ણ મિશન વડોદરામાં એને અમારા કેટલાક મિત્રો લઈને આવ્યા. પહેલા તો એ લોકોએ મને કહ્યું કે ભાઈ અહીંયા અરુણિમા સિન્હા આવી છે, અરુણિમા સિન્હા અહીંયા માઉન્ટેનિયરિંગનો કોર્સ અમે લોકો કરી રહ્યા છીએ, એમાં એ લોકોને મોટિવેટ કરવા માટે અમે અરુણિમા સિન્હાને બોલાવી છે, લખનૌથી આવી છે, તો તમે એને પ્રિસાઇડ કરશો. હવે અમારે ત્યાં ટીવી છે જ નહીં, ઇડિયટ બોક્સ રાખ્યો જ નથી આશ્રમમાં, એટલે અમને આ બધી ખબર ન પડે. અરુણિમા સિન્હાનું મેં નામ પણ નહોતું સાંભળ્યું. એટલે મેં કીધું ભાઈ કોણ અરુણિમા છે, મને મારી સમય નથી, મારી પાસે આટલો બધો ટાઈમ નથી, મારી પાસે આટલું બધું કામ છે, એવું હોય તો તમે એને આશ્રમમાં લઈ આવજો, અહીંયા પ્રસાદ આપશું, થોડી ચોપડી આપશું, બાકી મને ટાઈમ નથી જવાનો. એટલે મેં જરાય મહત્વ આપ્યું જ નહીં એને. તો પછી એ આવી, ખરેખર આવીને જે ધ્યાન કક્ષમાં જ્યાં સ્વામી વિવેકાનંદ પોતે રહ્યા હતા, જે કક્ષમાં વડોદરામાં દિલારામ બંગલોમાં 1892માં રહ્યા હતા, પાછળથી ગુજરાત સરકારે નરેન્દ્રભાઈ મોદી પોતે આવ્યા અને બંગલો આપી દીધો રામકૃષ્ણ મિશને, જેથી સ્મૃતિ મંદિર બનાવી શકાય. 18 એપ્રિલ 2005 એ પણ રામનવમીનો દિવસ હતો. તો ત્યાં એ ધ્યાન એણે કર્યું અને કહ્યું મને બહુ સારું લાગ્યું. પછી મેં આખી સ્ટોરી સાંભળી ત્યારે મને એમાં ઇન્ટરેસ્ટ કે આ ઓર્ડિનરી ગર્લ નથી, આના ઉપર ભગવાનના વિશેષ આશીર્વાદ જો ન હોય તો આને જયારે ભગવાને બચાવી છે આવી સ્થિતિમાં, તો જરૂર ભગવાન આની પાસેથી કંઈક મહાન કામ કરાવશે. આવી જાતની મારા મનમાં એક થઈ ભાવના. એટલે પછી મેં એને ફૂલ સપોર્ટ આપવાનો પ્રયત્ન કર્યો. પછી મેં એને ઘણા બધા સ્વામી વિવેકાનંદના પુસ્તકો આપ્યા. ત્યાં સુધી એને સ્વામી વિવેકાનંદના પુસ્તક વધારે વાંચ્યા નહોતા, 1-2 વાંચ્યા હશે, નામ સાંભળ્યું છે. બાકી રામકૃષ્ણદેવ શારદાદેવી તો નામ પણ નહોતું સાંભળ્યું ત્યાં સુધી.
મેં કીધું આ સ્વામી વિવેકાનંદ ગુરુ રામકૃષ્ણ, આ એમના પત્ની મા શારદા દેવી, એના પુસ્તકો વાંચો, એનાથી હજી વધારે તારી ભક્તિ પડશે, હજી તારા મનમાં હજી માનસિક શક્તિ આવશે. અને જ્યારે જ્યારે તમારે લો સ્પિરિટ થાય ત્યારે સ્વામી વિવેકાનંદ એક વાક્ય વાંચી લેવું, એનાથી તારા મનમાં જોશ આવી જશે. અને પછી આ ફોટો મેં કીધું જ્યારે જ્યારે તમારી બહુ ડિફિકલ્ટ, પછી એણે કીધું મને આશીર્વાદ આપો. મેં કીધું ભાઈ આશીર્વાદ આપવાનો અધિકાર મારી પાસે નથી, હું તને શુભેચ્છા આપી શકું. આશીર્વાદ તને ઉપર જ મળશે ભગવાન પાસેથી, ભગવાન જ આશીર્વાદ આપી શકે, પણ હું તને શુભેચ્છા આપી શકું. પછી મેં ફોટો આપ્યો એને કે આ ભગવાન તમને આશીર્વાદ આપશે. આ 3 ફોટા તું રાખી લે, અને જ્યારે જ્યારે તને તકલીફ થાય, કોઈ પણ જાતનું ડેન્જર આવે, પ્રાર્થના કરજે તો ભગવાન તારી પ્રાર્થના સાંભળશે. એના મનમાં શ્રદ્ધા એટલી આવી ગઈ કે બસ આ એને મળી ગયું. એક માણસ જાણે ડૂબતા માણસને તણખો મળી જાય તો એ તણખાને લઈને તરી જાય, એમ એ તરી ગઈ. પછી મેં પાછળથી આ ઇન્ટરવ્યુ હજી બતાવ્યો નથી કારણ કે ટાઈમ વધારે થઈ ગયો, પણ એમાં ઇન્ટરવ્યુમાં તમે જોશો કે એની સાથે મેં જયારે વાત કરી ત્યારે એણે મને કીધું કે ભાઈ તને કે આવી રીતે જયારે આટલી અવસ્થા ખરાબ હતી તારી કે તારું ઓક્સિજન સિલિન્ડર નીકળી ગયું, તું મરતી હતી, ત્યારે મરતી વખતે આપણને કેવા વિચાર આવે, હા મારું શું થશે, આવું બધું વિચાર આવે. એવે વખતે તને આ રામકૃષ્ણદેવ સાદારી સ્વામી વિવેકાનંદ ફોટોની પૂજા કરવાનું ક્યારે સૂઝ્યું તને, કે એ તને ક્યાંથી યાદ આવ્યા? તો કે તમે બહુ સારો પ્રશ્ન પૂછો છો. અરે જબ ભૂલી નહીં તો उसको યાદ कैसे करूंगी, કે હું જો ભૂલી જાત તો યાદ કરત, ભૂલી જ નથી. બધો સમય મારી સાથે એની સ્મૃતિ હતી. કીધું ને કે હંમેશા મને એ હતું કે મારે આ ફોટો ત્યાં ઉપર રાખવો છે. એનું જાણે એમ જ મેં એને મસ્તા મજાકમાં કીધું હતું, આ ફોટો ત્યાં ઉપર જ લઈ જાજે અને ત્યાં પૂજા કરીને ત્યાં જ મૂકી આવજે. માઉન્ટ એવરેસ્ટમાં ભલે રહીએ ભગવાન ત્યાં. તો એણે કહી દઉં કે હવે મારે ભગવાનને પહોંચાડવા છે. હવે એને બીજો એમ લઈ લીધો કે મારે ભગવાનને પહોંચાડવા છે. એટલે ગમે તેવી તકલીફ હોય મારે પેલા ભગવાનને પહોંચાડ. મેં સ્વામીજીને પ્રોમિસ આપ્યું છે કે હું ભગવાનને પહોંચાડીશ ઉપર. તો હવે એ એના મનમાં રહી ગયું. અને વચમાં જયારે જયારે તકલીફ થાય, આવું પગ લસકી જાય, આખો પગ નીકળી જાય, આવી ડેન્જર સ્થિતિ થાય, ત્યારે પોતાની બેગમાંથી ફોટો કાઢીને પ્રાર્થના કરતી. હવે ફોટો જયારે મૂકવો હોય પાછો, ત્યારે શેરપાને ચેન બંધ કરવી પડે. તો શેરપા બહુ ગુસ્સે થઈ ગયો, શું વારંવાર મને આવી રીતે નાહક હેરાન કરે છે, ફોટો રાખવાની શું જરૂર, આવી રીતે કાઢવાની શું જરૂર વારંવાર. તેને બહુ સરસ જવાબ આવ્યો, તું નહીં સમજેગા, ये मेरी एनर्जी कैप्सूल है. ત્યાં આખા રસ્તામાં 2.5 દિવસનું જર્નીમાં બીજું કાંઈ ન ખાવાનું હોય, માત્ર પીપરમેન્ટ સિવાય કાંઈ ખાઈ ન શકો તમે, બીજું કાંઈ કરતા કાંઈ નહીં. એક સાથામાં થોડુંક પાણી હોય અને 2 કે 4 ચોકલેટ કે 10-12 ચોકલેટ હોય, એના સિવાય કાંઈ ખાવાનું નહીં. 2.5 દિવસ કંઈ ખાઈ જ ન શકે, અને તમને ખાવાની ઈચ્છા પણ ન થાય, ખાઈ પણ ન શકો. એટલા બધા ટેમ્પરેચરમાં -40 ડિગ્રી સેલ્સિયસ, -40 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર છે, અને 235 કિલોમીટરની સાથે હવા વધે, અને એ સ્નોમાં એ રસ્સી પકડીને જવાનું, ને હાથ થીજી જાય. કેવી રીતે જોયું તમે, હાથ પણ એના ખતમ થઈ ગયા હતા. એટલે આ જે એને વર્ણન કર્યું છે, એની નજરની સામે કેટલા લોકો મરી ગયા, કેટલા આખા મળદા ઉપરથી એને પસાર થવું પડ્યું. તો એની હિંમત જો કે મળદા સાથે વાત કરે છે. એટલે હવે હું એ જાણવા માંગતો હતો કે આ કામ સાધારણ છોકરીનું નથી, અને આની પાછળનું રહસ્ય હું જાણવા માંગતો હતો. એ જયારે મેં એનો ઇન્ટરવ્યુ લીધો ત્યારે રહસ્ય બધી ખબર પડી ગઈ. રહસ્ય એવું છે, મેં કહ્યું કે આની ક્રેડિટ કોને જાય, તો આની ક્રેડિટ છે ખરેખર ભગવાનને જાય. ઈશ્વરની કૃપા વગર આ ન થાય. પણ ઈશ્વરની કૃપા ક્યારે થાય? ઈશ્વર કહે છે તમે 1 ડગલું આગળ આવો તો ઈશ્વર તમારી તરફ 10 ડગલા આગળ આવે. આની વખતે એવું થયું છે. જન્મથી જ એ ભક્તિવાન હતી. પછી મેં કહ્યું કે તું રસ્તા પર જાતી હતી, શું કરતી હતી? તો કે હું જોર જોરથી બરાડા પાડતી હતી, જય સ્વામીજી, જય સ્વામીજી, જય સ્વામીજી, જય વિષ્ણુ ભગવાન, જય વિષ્ણુ ભગવાન, જય. મેં કીધું આટલા બરાડા પાડવાનું શું હતું? મનમાં કે તો તારો ઓક્સિજન આટલો બધો ખતમ નતા. બાકી લોકો 13 કલાકમાં પહોંચી ગયા. એક ઓક્સિજન સિલિન્ડર જવા માટે હોય, એક ઓક્સિજન સિલિન્ડર આવવા માટે હોય. હવે એને 13 કલાકને બદલે 25 કલાક લાગ્યા. ત્યાં ફોર્થમાંથી છેલ્લા સમિટમાંથી માઉન્ટ એવરેસ્ટ હતા. શા માટે એટલા કલાક લાગ્યા? કારણ કે એક તો પગ ક્યારેક ક્યારેક નીકળી જતો, તો આવું બધું થતું, અને બીજું આટલા જોર જોરથી બરાડા પાડતી હતી, ભગવાન, જય ભગવાન, જય ભગવાન, જય ભગવાન વિષ્ણુ, જય સ્વામીજી. મેં કીધું બરાડા પાડવામાં તારું ઓક્સિજન કેટલું ખતમ થઈ ગયું? એકને બદલે 2 ઓક્સિજન સિલિન્ડર ખતમ થઈ ગયા. એટલે બીજું ઓક્સિજન સિલિન્ડરમાં પણ રેડ લાઇટ આવી ગઈ. એટલે પાછા આવવાની તો સવાલ નથી, પણ ઉપર નહીં પહોંચી શકે. એટલે શેરપાએ કીધું હું તારી સાથે નહીં આવું, હું બદનામ થઈ જઈશ. તારે એને શું કીધું
કે તારે ન હોય તો ના હોય, પણ હું તો ત્યાં જઈને મારા દેશનો ઝંડો લગાડી દઈશ. કમસે કમ એટલું તો ઓક્સિજન મારી પાસે છે કે દેશનો ઝંડો લગાડી દઈશ. અને આ ફોટોની પૂજા મેં કીધી હતી, સ્વામીજીના આશીર્વાદ એ આપ્યું તો પ્રોમિસ કે હું ફોટો ત્યાં મૂકીને આવીશ, એટલે હું મારું કામ કરી પછી મરી જઈશ. ને એટલા જ માટે એને સૌથી પહેલા જઈને ઝંડો લગાડ્યો અને પછી એને 2 મિનિટની વિડીયો લીધી. શા માટે વિડીયો તમે જોઈ? સૌથી પહેલા એ વિડીયો એટલા માટે લીધી અને શેરપાને કહ્યું કે હું મરી જાઉં પછી આ વિડીયો ત્યાં ભારત મોકલી દેજે. એટલે ઇન્ડિયન યુથને હું મોટિવેટ કરવા માંગુ છું, ભારતના યુવાનોને, કે તમે લક્ષ્ય ક્યારે છોડતા નહીં. જેમ મેં ભલે મરી જાઉં છું પણ લક્ષ્ય મારું પૂરું કર્યું, લક્ષ્ય છોડવાનું નહીં. જેમ સ્વામી વિવેકાનંદનો સંદેશ છે, ઉઠો જાગો અને લક્ષ્ય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો, એ એણે કરીને બતાવ્યું છે. અને કે આ સંદેશો હું યુથને દેવા માંગુ છું. એટલે એને 2 મિનિટની વિડીયો બનાવી, કારણ કે એને ક્યારેક તો ખબર હતી કે ઓક્સિજન તો વગર કોઈ ત્યાં રહી ન શકે, અને ઓક્સિજન તો બીજું એનું ખતમ થઈ ગયું, એ પણ એને ખબર હતી. એટલે ખૂણે ખાંચરે એના મનમાં હતું કે ભાઈ એવું શક્ય બને કે હું મરી જાઉં, તો આ મારી 2 મિનિટની વિડીયો છે એ ત્યાં મોકલી દેજે, એમ એણે શેરપાને કહ્યું. અને એવી વખતે જયારે મરી રહી હતી ત્યારે ત્યાં બરફ ખોઈ દો, બરફ ખોદીને પેલો ફોટો જે મેં આપ્યો તેની પૂજા કરી, એક ત્રિશુલ પણ લઈ ગઈ હતી એની પૂજા કરી. અને ત્યારે શેરપા બહુ ખીજાઈ ગયો, તને અત્યારે પૂજા કરવાનું સૂચે છે, મરી રહી છો. પણ એને ન માની અને પછી પાછળ આવવા માંડી. અને ભગવાને જોયું કે આવે વખતે જયારે મરી રહી છે ત્યારે પણ મને ભૂલી નથી અને મારી પૂજા કરે છે, તો હવે મારું કર્તવ્ય થઈ જાય છે કે એને ઓક્સિજન સિલિન્ડર મોકલું. એટલે પેલા બ્રિટિશર પાસેથી એને ઓક્સિજન સિલિન્ડર મોકલાયું. આ પ્રત્યક્ષ ઉદાહરણ છે કે ભગવાન પોતે સહાય કરે છે. જે ભગવાનને શરણાગત થાય છે, યોગક્ષેમમ વહામ્યહમ, એનું પ્રત્યક્ષ ઉદાહરણ કે સ્વામી ભગવાન કે છે જે હશે એની રક્ષા કરીશ અને જે નહીં હોય હું અપાવીશ. ત્યારે ઓક્સિજન સિલિન્ડર એને બહુ જરૂરત હતી, એના વગર મરી જાત. ઓલો બ્રિટિશર માણસ ઉપર જતો હતો અને જોયું કે ઉપર ક્લાઇમેટ આટલી ખરાબ થઈ ગઈ છે અને હવે જવાથી તો ત્યાં મરવાનું નિશ્ચિત છે. એની પાસે 2 સિલિન્ડર હતા, એક જવાનું એક આવવાનું. એટલે પાછું વળવાનું સિલિન્ડર નવું નાખી દીધું અને જૂનું જે હતું એમાં થોડુંક ઓક્સિજન બાકી હતું એને ફેંકી દીધું. એ શેરપાએ જોયું, એને ઉપાડી અને અરુણિમાને કીધું કે અરુણિમા તું બહુ લકી હો. તો આ બધું, આની વચ્ચે આખી વાર્તાને તમે ઠીકથી જુઓ તો તમને લાગશે કે બધે જગ્યાએ ભગવાનની કૃપા અને ભગવાનની ભક્તિ. અને કોઈને કહેતી નથી કે ભગવાનનું કેટલું નામ લે છે. પછી એકવાર મેં પૂછ્યું તો કે હું સતત ભગવાનનું નામ લઉં છું, ગમે ત્યારે હું સતત ભગવાનનું સ્મરણ કરું છું. પેલા તો એ કોઈને કહેતી જ નથી કે ભગવાનમાં માને છે. જો ને કહે છે કે ભગવાન માને, એ બધું હું તો લક વગર માનતી નથી. પણ ખરેખર એની લાઈફ તમે જુઓ તો હંમેશા ભગવાન નામ લે છે. ક્યારે ખબર પડી કે હું ત્યાં ઝઘડિયામાં લઈ ગયો હતો એક બીજા લેક્ચર માટે, ત્યારે ત્યાંથી ઝઘડિયાથી અમને પછી ફોન આવ્યો કે એની જપમાળા એના ઓશિકા નીચે રહી ગઈ છે. એટલે પછી જપમાળા મેં લખનૌમાં પોસ્ટમાં મોકલાવી. ત્યારે ખબર પડી કે આખો દિવસ જપ કરે છે પણ કોઈને કહેતી નથી. એ છુપો રુસ્તમ છે. ભગવાનની આવડી મોટી ભક્તિવાન છે પણ કોઈને કહેતી નથી, પોતાની ભક્તિ છુપાડીને રાખે છે. અને ત્યારે પછી મેં કીધું કે તારી માને મારે મળવું પડશે, તારી મા પણ બહુ જ ભક્તિવાન છે. અને પછી એને ખબર પડી કે જે દિવસે એક્સિડન્ટ થયું, અરુણિમાનું એક્સિડન્ટ થયું, તો જે ભાઈની વાત કરી, એકચ્યુઅલી એના બ્રધર ઇન લો છે પણ એને ભાઈ તરીકે જ માને છે, જેને પેલા ઓમપ્રકાશ સિન્હાએ મને વાત કરી કે આની પાછળની આખી સ્ટોરી, જયારે બેકગ્રાઉન્ડ સ્ટોરી એવી છે, જયારે આ લોકોએ જયારે પેલા એક ગામડિયાએ એને જોયું ત્યારે એને મોબાઈલમાં ફોન કર્યો. એને જોયું કે એને એટલું કીધું કોને હું ફોન કરું, તો ઓમપ્રકાશ સિન્હાનો ફોન નંબર આપ્યો એના બ્રધર ઇન લોનો. એને ફોન કર્યો કે ભાઈ આવી રીતે તમારે આવી રીતે છોકરી આવી રીતે રેલવે ટ્રેકમાં પડી છે, ત્યાં કે ભાઈ તમે એને હોસ્પિટલ લઈ જાઓ, બધો ખર્ચો હું તમને આપીશ. અને તરત જ એ લોકો ટેક્સીમાં રવાના થયા લખનૌથી, એ અને એની માં. હવે એની અરુણિમાની માં, એના બ્રધર ઇન લો અને એનો ભાઈ બધા, અને એની બેન દીદી, આ બધા રવાના થયા ટેક્સીમાં. હવે જ્યારે એ બરેલી હોસ્પિટલની વચમાં પેલા એક હનુમાનજીનું મંદિર આવે છે. પેલા ઓમપ્રકાશ સિન્હા છે, હનુમાનજીના મોટા ભક્ત છે. એણે હનુમાનજીને પ્રાર્થના કરીને કહ્યું, આ મારી છેલ્લી પ્રાર્થના છે, જો અરુણિમાને હું જીવતી જોઈશ તો જ હું હવે તારા દર્શન કરવા આવીશ. પણ જો અરુણિમા મરેલી મને લગશે, કારણ ખબર તો પડી ગઈ હતી કે એને એમ ખબર પડે કે બંને પગ કપાઈ ગયા છે અને મરી રહી છે. એટલે કે જો એ મરી ગઈ હશે તો મારો આ તારી સાથેનો છેલ્લો નાતો રિશ્તો, આજથી રિશ્તો બંધ. આવી જાતની વોર્નિંગ હનુમાનજીને આપી અને પછી હોસ્પિટલમાં જઈને જોવે છે કે અરુણિમા ઉઘાડી આંખે છત તરફ જોઈ રહી છે. અને તરત જ પછી હનુમાનજી પ્રણામ કર્યા, હનુમાનજી તમારી પ્રાર્થના
એની માં ત્યારે સુંદરકાંડનો પાઠ કરી રહી છે ગાડીમાં બેસીને, અને એનો નાનો ભાઈ એ બહુ ખીજાઈ ગયો, તને અત્યારે પણ હજી આ તારા ભગવાને આ મારી બેનને મારી નાખે છે અને છતાં તારું તો આ પાઠ ચાલુ છે, પાઠને બંધ કર હવે, અત્યારે રડવાનો ટાઈમ છે કે પાઠ કરવાનો ટાઈમ છે? પણ એ તો કાંઈ નહીં, રડવાનું કાંઈ નહીં, એની માં સુંદરકાંડનો પાઠ કરી રહી છે, સતત ભગવાનનું નામ લે છે. એટલે આ ભગવાનની એના બ્રધર ઇન લોની ભક્તિ, એની પોતાની ભક્તિ, એની માની ભક્તિ, આ બધી જે પ્રાર્થના, અને પછી અહીંયા જયારે અહીંયા આવી વડોદરા આવી ત્યારે બધા ભક્તો એના માટે પ્રાર્થના કરી કે ઠીક છે તારું આટલું મહાન કાર્ય છે, એ લોકોએ પ્રાર્થના કરી, અમે લોકોએ પ્રાર્થના કરી, ઠીક છે આટલા મહાન કાર્ય માટે જાય છે. એ એમને જે સંતોના આશીર્વાદ મળ્યા, એ ભગવાનના આશીર્વાદ મળ્યા, એને કારણે અશક્ય કાર્ય શક્ય થયું છે, એમને નથી થયું. એટલે આ એની અંદરની સ્ટોરી છે. મેં પૂછ્યું હતું કે આ રસ્તામાં શું કરતી હતી, કે રસ્તામાં જોર જોરથી બરાડા પાડતી હતી, જય સ્વામીજી, જય સ્વામીજી, જય વિષ્ણુ ભગવાન, જય વિષ્ણુ ભગવાન. એ બધી એમાં ઇન્ટરવ્યુમાં આવે છે, પણ એ બરાબર સંભળાતું નથી એટલે મેં બંધ કરી દીધું. મારો ઇન્ટરવ્યુ એમાં છે, આ વિડીયોમાં છે. તો જે કંઈ હોય આપણા માટે આનામાંથી શું બોધપાઠ મળે છે? મુખ્ય વાત છે કે આ જે કહેવાનો અર્થ છે કે આપણે સમન્વયાત્મક યોગની જયારે વાત કરીએ છીએ, એમાંનો એક યોગ છે ભક્તિ યોગ. ભક્તિ યોગમાં યાદ રાખવાનું છે કે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા જો આપણી હશે તો ભગવાન જરૂર આપણને મદદ કરશે. પણ આ તો લૌકિક વાત થઈ. માઉન્ટ એવરેસ્ટ, પણ માઉન્ટ એવરેસ્ટ, આપણે માઉન્ટ એવરેસ્ટ જવાનું નથી, માઉન્ટ એવરેસ્ટ કરતા મોટું શિખર આપણે જવાનું છે. મેં એમાં કહ્યું જ પણ છે કે માઉન્ટ એવરેસ્ટ તો થયું ગયું, એના પછી શું છે? લોકો કહે છે સ્કાય ઇઝ ધ લિમિટ, આકાશ. આકાશ એ પણ આપણું લક્ષ્ય નથી. આપણું લક્ષ્ય શું છે? આકાશની પેલી પર જવાનું. બિયોન્ડ ટાઈમ, સ્પેસ એન્ડ કોઝેશન, સમય, સ્થળ, કાળની મર્યાદાની પરે આપણે જવાનું છે, અનંતને આંબવાનું છે. આકાશની પણ બહાર જવાનું છે, અનંતને આંબવાનું છે. કોનું લક્ષ્ય છે આ? દરેકે દરેક મનુષ્ય, દરેકે દરેક મનુષ્ય જેનું મનુષ્ય જન્મમાં, મનુષ્ય યોનિમાં જન્મ થયો છે, એ દરેક મનુષ્યનું કર્તવ્ય છે, એનું લક્ષ્ય, અંતિમ લક્ષ્ય શું છે? અંતિમ લક્ષ્ય છે અનંત જ્ઞાન, અનંત શાંતિ, અનંત સુખ, અનંત જ્ઞાન અને અનંત જીવન. આ પ્રાપ્ત કરવું, સચ્ચિત આનંદની પ્રાપ્તિ કરવી, સમય, સ્થળ, કાળની મર્યાદાની ઉપર જવું, એ આપણા જીવનનું લક્ષ્ય છે. તો જે માઉન્ટ એવરેસ્ટ સર કરી શકાય છે ભગવાનની ભક્તિથી અને પુરુષાર્થ દ્વારા, બંનેનો મેળ જ્યારે થાય છે ત્યારે સફળતા આવે છે. એક દ્વારા નહીં થાય, માત્ર પુરુષાર્થ દ્વારા યોગ નહીં થઈ શકે, અને માત્ર કૃપા દ્વારા પણ યોગ નહીં થઈ શકે. કેમ? માં શારદા દેવીને પૂછવામાં આવ્યું, માં કે માં કૃપા કરો, કૃપા કરો. માં શારદા દેવી બહુ સરસ વાત કહે, જો કૃપા એટલે સમજો છો, એનો અર્થ સમજો છો? કૃપા, કૃ એટલે પા, પહેલા કરો પછી પામો. કાંઈક તો કરવું પડશે. આજે કાંઈક તમે કરો કૃ તો તરત જ પા, પછી પા, પછી તમે પામી શકો, પણ પેલા કંઈક કરવું પડે. અરુણિમાએ જો આ સંકલ્પ ન લીધો હોત કે હું માઉન્ટ એવરેસ્ટ જઈશ, તો ભગવાન કઈ કૃપા કરવાના હતા? અરુણિમાએ ત્યારે ને ત્યારે જો સંકલ્પ ન લીધો હોત, ભલે મારું ઓક્સિજન ખતમ થઈ જાય, હું ત્યાં જઈને ભગવાનની પૂજા કરીશ, એ સંકલ્પ ન લીધો હોત તો ભગવાનને ઓક્સિજન સિલિન્ડર મોકલવાની ફરજ પડત? ન પડત. પણ એને ફરજ પડી. શા માટે? કારણ કે અરુણિમા સિન્હાએ કૃ કર્યું, એટલે કે એ વખતે માઉન્ટ એવરેસ્ટમાં જઈને જયારે મળતી હતી ત્યારે ભગવાનની પૂજા કરી, એટલે ભગવાનને પછી પા દેવું પડ્યું, કૃપા કરવી પડી અને ઓક્સિજન સિલિન્ડર આપવું પડ્યું, એને બચાવવી પડી. તો મુખ્ય વાત છે પહેલા કૃ પછી પા. તો કરવું પડે. તો પુરુષાર્થ અને કૃપા, એના દ્વારા અશક્ય કાર્ય શક્ય થઈ છે. મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘે તે ગિરિમ, એ એનું પ્રત્યક્ષ ઉદાહરણ. અને ફક્ત પંગુમ લંઘે તે ગિરિમ એટલું નથી, એણે નક્કી કર્યું કે હવે એના પછીની વાત રહી ગઈ તે મેં જે વાત કરી, આગળ શું? એટલે અરુણિમા સિંહને કહ્યું, મારા જેવી ઘણી બધી અરુણિમા છે જે લોકોને કોઈ જાતની સગવડ મળતી નથી, એ લોકો કાંઈ કરી નથી શકતા. એટલા માટે એના માટે એક ઇન્ટરનેશનલ એકેડમી, સ્પોર્ટ્સ એકેડમી ફોર ફિઝિકલી હેન્ડીકેપ પીપલ, એવી એકેડમી કરવા માંગે છે. એના માટે લખનૌથી 10 મીલ દૂર એણે જમીન ખરીદી લીધી છે. એકેડમીનો પ્રારંભ થઈ ગયો છે. એના માટે પૈસા એકઠા કરી રહી છે. 25 કરોડનો પ્રોજેક્ટ છે. એ ગરીબ ઘરમાંથી આવે છે. અત્યારે એ જે ભાડાના ઘરમાં રહે છે, ભાડાના ઘરવાળાએ કીધું છે ભાડું તમે હવે બરાબર નહીં આપો તો તમારે ખાલી કરવું પડશે, ભાડા આપવાના પૈસા નથી. અને
એટલા બધા ગરીબ ઘરમાંથી આવે છે, પણ જે કઈ પૈસા મળે અત્યારે મોટી મોટી કંપનીમાં જાય છે, 1-1 લાખ 2-2 લાખ રૂપિયા એને લેક્ચર માટે આપે છે, એક લેક્ચરમાં. મોટિવેશનલ સ્પીકર બની ગઈ છે. મુકમ કરોતિ વાચાલમ, જેને કોઈ દિવસ સ્પીચ નહોતી આપી એની સ્પીચ માટે મોટી મોટી કંપની 1-1 2-2 લાખ રૂપિયા આપે છે, પણ એ બધા પૈસા એકેડેમીમાં નાખે છે, એક પૈસો પોતે રાખતી નથી. પોતાની ઘરમાં આટલી બધી અગવડ છે, કેમ? ઇન્કમ સોર્સ કઈ નથી. એની માં રિટાયર્ડ, એને હજી પેન્શન શરૂ નથી થયું. એના બ્રધર ઇન લો ઓમ પ્રકાશ સિંહ, એને મિલિટરીમાંથી રિટાયરમેન્ટ લીધું 2 વર્ષ પહેલા, એને હજી પેન્શન શરૂ નથી થયું. બાકી નાનો ભાઈ છે એ હજી ભણી રહ્યો છે. દીદી કઈ કામ નથી કરતી, એક પણ ઇન્કમ સોર્સ નથી, અને તેમ છતાં જે કઈ પૈસા મળે એ પોતાની એકેડેમીમાં નાખે છે. એટલે મેં એને ખાસ કીધું, જ્યારે વડોદરા આવે થોડાક પૈસા હું એને આપું, તો મેં કીધું આ પૈસા તારે એકેડેમીમાં નથી, એના માટે અલગથી સરકાર પાસેથી 25 કરોડ એક સાથે તને અપાવી દઈશ. એ તો મોટી મોટી એ લોકોની સ્કીમ છે, એના માટે મોટી કંપની છે, પણ આ તમારા ઘર માટે છે, રોજિંદા ખર્ચ માટે. એમ કરીને થોડાક રૂપિયા મોકલાવ્યા હતા. આજે તમે આની પણ જે વાત સાંભળી કે જ્યારે મારી પાસે આવીને આવી રીતે એને કહ્યું ને એની મેં આજ જીજી વિશા જોઈ, પછી એણે મને એકવાર ફોન કર્યો કે સ્વામીજી બધું થઈ ગયું છે, ટાટા ફાઉન્ડેશને 1 કરોડ રૂપિયા આપ્યા, તેમાંથી 70 લાખ આ લોકોએ એજન્સીવાળે લીધા, 30 લાખ પાછા આપ્યા કે ભાઈ આ સ્પેશિયલ કેસ છે, એટલે 70 લાખ રૂપિયા એ લોકોએ સ્પોન્સર કરી દીધી. પણ આર્ટિફિશિયલ લેગ મારો જૂનો થઈ ગયો છે અને હવે એના માટે એ લોકો કે છે અમારી પાસે એવું કોઈ પ્રોવિઝન નથી. મેં કીધું શું વાત કરો છો, ટાટા ફાઉન્ડેશન? કે ના, એમાં પ્રોવિઝન જ નથી. પછી મેં એને તરત ફોનમાં કીધું, અરુણિમા તું એટલું જાણજે કે જો તું માઉન્ટ એવરેસ્ટ નહીં જઈ શક તો બીજા ભલે કારણે હોઈ શકે, પણ માત્ર પૈસા ખાતર આર્ટિફિશિયલ લેગ નથી એના ખાતર હું તને નહીં થવા દઉં. અમારું કામ છે ભીખ માગવાનું. અમે સંન્યાસી છીએ, વી આર પ્રોફેશનલ બેગર. અમારું કામ જ ભીખ માગવાનું. એક આ મુખ્ય ધંધો અમારો છે, બાકી બધા સાઇડ બિઝનેસ છે. એટલે અમારા આટલા બધા સેવા કાર્યો થાય એટલે અમારે ભીખ માગવાનો ધંધો જ છે. મારે કોઈ ભીખ માગવામાં શરમ નથી, તો અમે મોટા મોટા કામ માટે ભીખ માગીએ છીએ. હવે રામકૃષ્ણ આશ્રમમાં અમારી જે પ્રવૃત્તિમાં આ પ્રવૃત્તિ આવતી નથી કે ફિઝિકલી હેન્ડીકેપને કોઈ સહાય, એટલે આશ્રમ તરફથી હું તને નહીં કરાવી શકું, પણ અમારા જે ભક્તો છે એની સાથે વાત કરીશ. એ બધા ભક્તોને વાત કરી, કોઈ 5,000 આપ્યા, કોઈ 10,000 આપ્યા, એમ કરીને કોઈ 10 રૂપિયા 5 રૂપિયા કરીને મને આપ્યા હતા, એના થોડાક ભેગા થયા હતા, પ્રણામીને બધું મેળવી કરી અને 3 દિવસની અંદર એના એકાઉન્ટમાં 70,000 એને વધતા હતા એમાં આપી દે. એનાથી એનો ફોન આવ્યો કે સ્વામીજી મને બહુ કોન્ફિડન્સ આવી ગયો, આ 70,000 થી મારો એક નવો લેગ આવી ગયો, હવે હું જરૂરથી કોન્કર કરીશ. હવે જો 70 લાખ આપ્યા કોણે? ટાટાએ. 70,000 મેં માત્ર તો બહુ નાની રકમ છે, પણ ટાઈમલી જે મળી એનાથી એના મનમાં ખૂબ કોન્ફિડન્સ આવ્યો અને એને સ્વીકાર પણ કરે છે જ્યારે પોતાના પ્રવચનમાં કરે છે. હવે એની બુક બહાર પડી રહી છે પેંગ્વિન દ્વારા, એની બુક બહાર પડશે, કદાચ પ્રધાનમંત્રી રિલીઝ કરશે 1 અઠવાડિયા પછી. બીજી વાત થઈ છે કે હવે આ એકેડેમી માટે બહુ પ્રયત્ન કરી રહી છે. હવે અમારા કોયમ્બટુર સેન્ટરમાં, રામકૃષ્ણ મિશનનું કોયમ્બટુર સેન્ટર છે અંદર વિવેકાનંદ યુનિવર્સિટી, એનું એક ચેપ્ટર છે જેમાં બ્લેડ રનર તરીકે એ ટ્રેનિંગ લઈ રહી છે પેરા ઓલિમ્પિકમાં ભાગ લેવા માટે. 2016માં પહેલી ઇન્ડિયન હશે બ્લેડ રનર જે ત્યાં જઈ અને બ્લેડ રનર તરીકે પેરા ઓલિમ્પિકમાં ભાગ લેશે, એના માટેનો પ્રયત્ન કરે છે. એના સિવાય હજી એણે કહ્યું કે મને ભગવાને ત્યાં પહોંચાડી દીધી માઉન્ટ એવરેસ્ટમાં, હવે હું ભગવાનને બાકી બધા 6 મહાશિખર છે, 7 મહાદ્વીપ છે આખા વિશ્વમાં, બાકી 6માં હું પહોંચાડીશ એમને. એટલે 3 મહિના પહેલા કિલીમંજારો ગઈ આફ્રિકામાં, ત્યાં પહોંચાડી દીધા ભગવાનને. એ જ ફોટો રામકૃષ્ણદેવ શારદાદેવી સામવેકરનો. 2 મહિના પહેલા રશિયા ગઈ, માઉન્ટ એવરેસ્ટ પર પહોંચાડી દીધી. 23મી તારીખે ગઈકાલે એ જવાની હતી ત્યાં ઓસ્ટ્રેલિયા, પણ લાસ્ટ મિનિટમાં થઈ, કારણ કે 2 દિવસ પહેલા એની માં ગુજરી ગઈ, એની માં મરી ગઈ 2 દિવસ પહેલા. એટલા માટે પછી એને કીધું છે, એની માએ કીધું કે મારે છેલ્લી, ભગવાનનું નામ લેતા લેતા ગઈ છે, બધું મેં સાંભળ્યું ત્યારે મને લાગ્યું કે ના, જેવી એની દીકરી છે એવી જેની માં છે, તો માં ગુજરી ગઈ તેનું, એટલે અત્યારે તો ઓસ્ટ્રેલિયા પછી જશે, પાછળથી જશે, પણ એનો એક ગોલ કરશે. તો મેં એને કહ્યું છે હજી હું તને પૈસા મોકલાવીશ, તું ચિંતા નહીં કર, તારે પણ આ પૈસા હું તને મોકલાવીશ એકેડેમી માટે નહીં, તારી માની ઈચ્છા પૂર્ણ કરજે. એની ઈચ્છા આ માની હતી કે રામાયણ કથા કરવાની, તો એની માટે ઈચ્છા પૂર્ણ કરશું. એ ગમે ત્યાંથી હું પૈસા ભેગા કરી અને મોકલાવીશ. તમારામાંથી કોઈને મોકલ્યું તો અરુણિમા સિન્હા નામનો ચેક તમે બનાવી મને મોકલજો, તો એ હું એને મોકલાવીશ. અરુણિમા સિન્હા નામનો ચેક બનાવવાનો, બસ એના એકાઉન્ટમાં વયો જશે. અને એકાઉન્ટ પણ છે, કોઈને ટ્રાન્સફર તો કરી શકે. ત્યાંથી પણ મેં વડોદરાથી થોડા મોકલાવ્યા. પણ કહેવાનો અર્થ શું છે, આ બધાનું આખું જ્યારે આપણે સમરી કરીએ છીએ, આજના યુગમાં પણ ભગવદ્ ગીતામાં 5000 વર્ષો પહેલા જે વાત કહેવામાં આવી છે, ભગવાન શ્રી કૃષ્ણે કહી છે, યોગક્ષેમમ વહામ્યહમ સતતમ કીર્તયંતો મામ યો મે ભક્તા પ્રયચ્છતિ.
તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યહમ. આનું જ્વલંત ઉદાહરણ છે અરુણિમા સિન્હા. આજના યુગમાં પણ નરસિંહ મહેતાની વાત આપણે સાંભળી, નરસિંહ મહેતાની હુંડી સ્વીકારી હતી ભગવાને, પણ આ તો અરુણિમા સિન્હાની હુંડી સ્વીકારી આજના યુગમાં. એ પ્રત્યક્ષ છે, રોજ મારી સાથે વાત થાય છે, દરરોજ ફોનમાં વાત થાય છે, અને લેટેસ્ટ મને બધી આપો છે કે હવે નેક્સ્ટ શું છે, શું કરવાની છે, શું નહીં, કયા જગ્યાએ લેક્ચર આપવાની છે. મુંબઈમાં પણ આજે 2 દિવસ પહેલા મુંબઈમાં આવવાની હતી. ત્યાં બીજા કોઈ ફિલ્મ, એના ઉપર ફિલ્મ બનાવવાના છે, હોલીવુડમાં અને બોલીવુડમાં બંને જગ્યાએ ફિલ્મ બનાવવાની વાત ચાલે છે. તો એ બધી વાતો માટે મારી સાથે વાત કરી, તેને મુંબઈમાં જવાની હતી, પણ અત્યારે અચાનક માં ગુજરી ગઈ, એટલે પછી ત્યાં રહેવું પડે છે, ત્યારે લખનૌમાં છે. તો આ એનું પ્રત્યક્ષ ઉદાહરણ કે આજના દિવસે પણ ઈશ્વર જો કોઈ એને શરણાગત થાય તો થાય છે. જ્યોતિષીઓની અત્યારે ઉપરમાં મીટિંગ ચાલે છે, ખતમ થઈ ગઈ, પણ અમે લોકો શું માનીએ છીએ, માં શારદા શું કહે છે, તમારા કર્મનો સિદ્ધાંત અક્ષુણ છે. જેવું કરશો તેવું પામશો, જેવું વાવશો તેવું લણશો. સારા કર્મ હશે, સારા ફળ મળશે, ખરાબ કર્મ, ખરાબ ફળ. એને આ ભાગ્ય બીજું કઈ નથી. સ્વામી વિવેકાનંદ કહે છે ભાગ્યનો અર્થ શું છે? ભાગ્ય અથવા પ્રારબ્ધ એક જ વસ્તુ છે. મારું વર્તમાનનું પ્રારબ્ધ કોણે નક્કી કર્યું? ભગવાને નક્કી નથી કર્યું. મારા પોતાના પૂર્વજન્મના કર્મો અને પૂર્વના કર્મો જે મેં પુરુષાર્થ કર્યો હતો, એ ભૂતકાળનો પુરુષાર્થ એ મારું વર્તમાનનું પ્રારબ્ધ છે. એનો અર્થ શું થયો? મારું ભવિષ્યનું પ્રારબ્ધ મારા વર્તમાનના પુરુષાર્થ દ્વારા નિર્મિત થશે. એટલા માટે કે જે ભાગ્યને જાણવાનો પ્રયત્ન કર્યો, ભાગવાને બદલવાનો પ્રયત્ન કરો. કેમ? તમે પોતે પોતાના ભાગ્યના ઘડવૈયા છો. બીજી વાત એમણે કરી, બીજી માં શારદા દેવી કહે છે, જો કોઈ ભગવાનની શરણ લે તો એના કપાળમાં વિધાતાએ જ્યાં લખેલું હોય પોતાના હાથેથી આમ લૂછી નાખે. પણ જો એને તલવારનો ઘા મળવાનો હોય તો સોયનો ઘા મળે. એટલું તો સહન કરવું પડશે. કદાચ એને એક્સિડન્ટમાં મરી જવાનું હોય તો ફ્રેક્ચર તો થશે, પણ આટલું થશે. ઈશ્વરની કૃપાથી ઘણું બધું આપણું કર્મ કપાઈ શકે છે. તો એટલે ઈશ્વરને શરણાગત થવું શ્રેષ્ઠ માધ્યમ છે. ઈશ્વરને પ્રાર્થના કરવી કર્મ કપાવવાનું શ્રેષ્ઠ માધ્યમ છે. અને પુરુષાર્થ કરવો, એનાથી આપણું ભવિષ્યનું આખું પ્રારબ્ધ આપણા પોતાના હાથમાં છે, પોતાની મુઠ્ઠીમાં છે. જેમ અરુણિમા સિન્હાનું પ્રારબ્ધ શું હતું? એનો પગ કપાઈ ગયો હતો, આખું જીવન એને વ્હીલચેર ઉપર જવું પડશે, અને નેશનલ ચેમ્પિયનશિપ હતી એની વોલીબોલની, બધું ભૂલી જવું પડશે, સ્પોર્ટ્સ બધું ભૂલી જવું પડશે, અને અસહાય રૂપે એને આખી જિંદગી અસહાય રૂપે રહેવાનું એના ભાગ્યમાં લખેલું હતું, પણ એને ભાગ્ય બદલી નાખ્યું. ઈશ્વરને પ્રાર્થના કરીને પોતાના પુરુષાર્થ દ્વારા ભાગ્ય બદલાવીને અત્યારે શું થયું કે મારું જે સૌથી મોટી મારી વિપત્તિ હતી, મારા માટે સૌથી મોટો આશીર્વાદ બની ગયો. કારણ કે જો મારો પગ કપાયા ન હોત તો આજે થોડું મારું વર્લ્ડ રેકોર્ડ થાત. 2 પગ ઘણા બધા ગયા છે, આ એક પગ કપાઈ ગયો હતો, અને પહેલા એક પગ કપાયેલી મહિલા પહેલી વાર વિશ્વ રેકોર્ડ કર્યો. એટલા માટે કે મારું એટલું સન્માન થાય છે. તો કે છે મારા માટે જે વિપત્તિ હતી, ઈશ્વરના આશીર્વાદથી મેં એને ઈશ્વરનો સૌથી મોટો આશીર્વાદ બનાવી દીધો, પોતાના પુરુષાર્થ દ્વારા અને ઈશ્વરની કૃપા દ્વારા. તો ઈશ્વરની કૃપા અને પુરુષાર્થ જ્યારે મળે છે ત્યારે અશક્ય શક્ય બને છે. આ સ્ટોરી છે અરુણિમા સિન્હાની. એટલે આ ભક્તિ યોગનો આપણે જે કાલે ડિસ્કસ કરવાના છીએ એનું આ ઇન્ટ્રોડક્શન છે કે ભક્તિ યોગ જો ઈશ્વરને આપણે ભક્તિ કરીએ તો એનું શું પરિણામ આવે? તો ઈશ્વર તો મળે જ, સાથે સાથે માઉન્ટ એવરેસ્ટ પણ પહોંચી શકાય, મનના માઉન્ટ એવરેસ્ટ પર પહોંચી શકાય, અને દુનિયાના લૌકિક રૂપે જે કંઈ આપણને મેળવવાનું છે એને પણ આપણે મળી શકીએ. જો કે આપણે અમારા જે પ્રથા છે, અમારી જે પરંપરા છે, રામકૃષ્ણ દેવ મહારાજ, શારદા સ્વામી વિવેકાનંદ પરંપરામાં એમ જ કહેવાય છે કે ભગવાન પાસે માગવું તો 2-4 શેર ભાજી કે મૂળા કે રીંગણા નહીં માગવાના, ભગવાનને જ માગી લેવાના, કે એને માગ્યા પછી બીજું કોઈ માંગવું જ ન પડે. ભગવાન મારે બીજું કઈ જોતું નથી, તમારા સિવાય મને કોઈ જોતું નથી, તમે મારી પાસે આવી જાઓ એટલે પછી તો પછી પતી ગયો. રાજા જ આપણી સાથે આવી ગયો, પછી રાજા પછી આપણે થોડી નાની નાની વસ્તુ કરવા માંગી. એટલે સ્વામી વિવેકાનંદ જ્યારે શ્રી રામકૃષ્ણ દેવ મોકલાવ્યા મહાકાળી પાસે, તો મહાકાળી પાસે સ્વામી વિવેકાનંદ શું માંગ્યું? માં મને જ્ઞાન આપો, ભક્તિ આપો, વિવેક આપો, વૈરાગ્ય આપો, મને કઈ નથી જોતું. અને એટલા માટે એમને વિવેક આપ્યો એટલે વિવેકાનંદ બની ગયા. તો આજે આપણે એની સેવા કરીએ છીએ. નહીં તો થોડાક રૂપિયા મળત અને બધા આપણે એને ભૂલી જાત. તો જે કઈ વસ્તુ છે, લૌકિક પ્રાર્થના આપણે નથી કરતા, પણ લૌકિક એ બાય પ્રોડક્ટ રૂપે ભગવાન પોતે આપે છે. ભગવાન કોઈ દિવસ ભક્તની એ જોતો નથી કે જયારે પોતે સામે ચાલીને કહે છે આ મારો ભક્ત છે,
તો હું એની ઈચ્છા પૂરી કરીશ. આપણે માગવું નથી પડતું. અરુણિમા સિન્હાએ ઓક્સિજન સિલિન્ડર માગ્યું નહોતું. એને નહોતું માગ્યું કે ભગવાન મને. મેં એને પૂછ્યું કે જે ત્યારે જે ઉપરમાં તે 2 મિનિટ માટે પ્રાર્થના કરી, જ્યારે તારું ઓક્સિજન સિલિન્ડર ખતમ થઈ ગયું હતું અને તું મરતી હતી, ત્યારે પણ તે પહાડ ખોદી અને ત્યાં તે ફોટો મૂક્યો રામકૃષ્ણદેવ શારદાજી સ્વામી વિવેકાનંદનો. પછી પ્રાર્થના શું કરી તું મને કે, મારા ઇન્ટરવ્યુમાં છે. તો એને ખબર છે શું જવાબ આપ્યો? મેં એમ જ ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન, આ સ્વામીજી લોકો તમને જે શ્લોક બોલે છે એ શ્લોક મને આવડતો નથી, એટલે એ શ્લોક તમે સમજી લ્યો. ખરેખર એ બોલે છે ઇન્ટરવ્યુ કે મને તો ખબર નથી, આ શ્લોક બોલતા મને આવડતું નથી, પણ જે આ સ્વામીજી લોકો તમને જે રીતે પ્રાર્થના કરે એવી પ્રાર્થના તમે લઈ લ્યો મારી પાસે. અને બીજી એણે કર્યું કે મારા કરતા વધારે દુઃખી ઘણા બધા લોકો છે, હે ભગવાન એનું દુઃખ દૂર કરજે. પણ મેં કીધું તે એટલું ન માંગ્યું કે મારું ઓક્સિજન ખતમ થાય મને ઓક્સિજન સિલિન્ડર આપો. તે એમનું માંગ્યું કે મને જીવતી મોકલો. તે એમનું માંગ્યું કે ભગવાન મને મદદ કરો. કે એ તો મને સૂઝ્યું જ નહીં. હવે વિચાર કરો, જેને પોતાનો વિચાર નથી આવતો, સ્વાર્થનો વિચાર નથી આવતો, નિસ્વાર્થ પ્રાર્થના કરે છે, ત્યારે હવે ભગવાનની ફરજ થઈ જાય છે કે આ એના માટે નથી માંગતી મારી પાસે, મારે એને ઓક્સિજન સિલિન્ડર આપવું પડશે અને બચાવવી પડશે, કારણ કે એના દ્વારા જીવન બધા લોકોનું કલ્યાણ થશે. આ ઉદાહરણ થાય છે. આજે કેટલી જગ્યાએ જઈને મોટિવેશનલ સ્પીચ આપે છે, તો આ કેટલા હજારો વિદ્યાર્થીઓ જ્યાં જ્યાં હું લઈ જાઉં છું. એના પછી હું એને લઈ ગયો, અમારા રાંચીમાં મોટું યુથ કન્વેન્શન હતું, હૈદરાબાદમાં યુથ કન્વેન્શન હતું, કોયમ્બટુરમાં યુથ કન્વેન્શન હતું પાછલા વર્ષે, બધી જગ્યાએ લઈ ગયું. વડોદરામાં 4 વાર આવી ગઈ. એના પછી ત્યાં કેટલા લોકોને ઇન્સ્પિરેશન આપ્યું. સેંકડો જગ્યાએ, સેંકડો સ્કૂલ કોલેજમાં ગઈ છે, મોટી મોટી કંપનીઓમાં જઈને લોકોને ઇન્સ્પિરેશન આપે છે. આ સીડી મેં બતાવી છે કેટલા લોકો, એનાથી જ કેટલા બધા લોકો તો પ્રેરિત થઈ જાય છે. અને કેટલા લોકો હિંમત હારી ગયા હતા પોતપોતાના જીવનમાં કે એની સામે કે અમારું દુઃખ તો કાંઈ નથી, અમારે તો બંને પગ હાજર છે. અમે યુથ કન્વેન્શન, પહેલું ઇન્ટરનેશનલ યુથ કોન્ફરન્સ જે કરી હતી અમે 10-11 ઓગસ્ટમાં, જેમાં ડોક્ટર કલામે એનું સન્માન કર્યું, એમાં અમે ફીડબેક ફોર્મ લીધા કે તમને આ એવું લાગ્યું. કે સૌથી વધારે સ્પીચ અમને અરુણિમા સિન્હાને લાગી અને અમને એમ લાગ્યું કે અમારે તો એને એક પક્ષથી આટલું મળ્યું, તો અમારે તો 2 પક્ષ છે, અમે શું કરો ન કરી શકીએ અમારા જીવનમાં. કે હું બહુ નિરાશ થઈ ગઈ હતી કે મારી પરીક્ષામાં 2 વાર ફેલ થઈ હતી, એક છોકરીએ લખ્યું, એટલે મને લાગતું હતું કે મારું જીવન બરબાદ થઈ ગયું. પણ એની એની સામે તો મારી તો પૂર્વતની કાંઈ નથી, તો 2 પક્ષથી 1 પક્ષથી આટલું કરી શકે, મારે તો 2 પક્ષ છે, 2 હાથ છે, હું કામ ન કરી શકું. આવું ઇન્સ્પિરેશન યુવાનોને મળે છે. એટલે ભગવાનને પણ લાગ્યું કે આ ઇન્સ્પિરેશન બધાને મળતું રહે એટલે એને બચાવવી પડશે. ન માંગ્યું તેમ છતાં એણે ઓક્સિજન સિલિન્ડર મોકલાયું. તો આપણો જે ભક્તિયોગ કેવો ભક્તિયોગ છે? આપણે ભગવાન સાથેનો યોગ, એનું નામ ભક્તિયોગ. પછી આપણને જે કંઈ જોતું હશે આપણે માગવું નહીં પડે, પોતે ભગવાન એને આપશે. લૌકિક રીતે જે કંઈ આપણને જોતું હશે આપશે, પણ આપણે માગવાની જરૂર નથી. લૌકિક, આપણે અલૌકિક તરફ જ જવાનું. અલૌકિક એટલે પેલું ચમત્કાર વગેરે નહીં, પણ દિવ્ય જીવન તરફ આપણે પ્રયાણ કરશું તો બાકી પોતાની મેળે બધું ગોઠવાઈ જશે. Try to manifest the divinity within and everything else shall be harmoniously arranged around it. સ્વામી વિવેકાનંદ કહે છે તમે તમારી દિવ્યતાને પ્રકટ કરશો તો બાકી બધું પોતાની મેળે ગોઠવાઈ જશે. તો આ દિવ્યતા તરફનું પ્રયાણ, એનું નામ છે યોગ. ઈશ્વર સાથેનો યોગ, એનું સાથેનો જોડાણ, એનું નામ છે યોગ. એના જે 4 મુખ્ય પદ છે, ભક્તિયોગ, રાજયોગ, કર્મયોગ, જ્ઞાનયોગ, એમાં ભક્તિયોગ કોને કહેવાય એનું પ્રત્યક્ષ ઉદાહરણ આપણે અત્યારે જોયું. આવતીકાલે ભક્તિયોગની થોડી વધે વાતો કરશું, કર્મયોગની થોડી વાતો કરશું, રાજયોગ અને જ્ઞાનયોગની વાતો બાકીના 2 દિવસમાં કરશું. સૌથી વધારે વાત કરશું, આ 4 યોગો તો પહેલાથી જ આવતા હતા, પણ સ્વામી વિવેકાનંદે આપણા યુગ માટે, આધુનિક યુગ માટે, આધુનિક માનવ માટે આ 4 યોગોનો સમન્વય કેવી રીતે કરી શકાય એની થિયોરિટિકલ વાતો કરશું. પ્રેક્ટિકલી આપણા જીવનમાં કેવી રીતે આપણે એને લાગુ પાડી શકીએ એની વાતો કરશું. એનું ડિમોન્સ્ટ્રેશન મોડેલ, જે સ્વામી વિવેકાનંદનું પોતાનું ડિમોન્સ્ટ્રેશન મોડેલ છે 4 યોગોનું, કેવી રીતે એમણે સમન્વય કરીને બતાવ્યું છે, અને કેવી રીતે રામકૃષ્ણ મઠ મિશનના સંન્યાસીઓ પોતાના એ જીવન દ્વારા 4 યોગોનો સમન્વય કરીને આજે એમના ભક્તો અને સંન્યાસીઓ કરે છે, કેવી રીતે પોતાના જીવનમાં, એની પણ વાતો કરશું. રામકૃષ્ણ મિશનનો સિમ્બોલ તમે લોકો અત્યારે જાઓ તો તમને જે રામકૃષ્ણદેવ શારદાજી સ્વામી વિવેકાનંદનો ફોટાની પૂજા અરુણિમા સિન્હાએ ત્યાં કરી હતી, માઉન્ટ એવરેસ્ટમાં રાખીને આવી છે, માઉન્ટ કિલીમંજારોમાં રાખી આવી છે, માઉન્ટ એલ્બ્રસમાં રાખીને આવી છે, બધા પૈકી 4 દીપ મૂકવાની છે. એ ફોટો જે ફોટો મેં આપ્યો તે પ્લાસ્ટિકનો હતો, આ પ્લાસ્ટિકનો નથી, પણ આવો જ ફોટો હતો, પ્લાસ્ટિકમાં હતો, જે મેં આપ્યો હતો. એ ફોટો તમને મળશે. શક્તિદાયી વિચાર પુસ્તક એક તમને ભેટ રૂપે મળશે, અને અરુણિમા સિન્હાની ડીવીડી પણ તમારે જોતી હશે તો તમે ખરીદી શકશો, અને બાકી બધા પુસ્તકો પણ ખરીદી શકશો, બાકી બધી ડીવીડી પણ ખરીદી શકશો. પણ ત્યારે તમને એક પેમ્પલેટ પણ મળશે
જેમાં અમારી વડોદરાની પ્રવૃત્તિઓનો અહેવાલ છે અને રામકૃષ્ણ મિશન મુંબઈની પ્રવૃત્તિનો અહેવાલ છે. અહીંયા ખારમાં અમારો આશ્રમ છે, ત્યાં ઘણી બધી પ્રવૃત્તિ ચાલે છે. એનો પ્રોગ્રામની તમને વિગત મળશે. એમાં રામકૃષ્ણ મિશનનો સિમ્બોલ છે. એ સિમ્બોલ તમે સરખી રીતે જોઈ લેજો. એ સિમ્બોલની ચર્ચા આપણે કાલે શરૂ એનાથી કરવાના છીએ, કારણ કે એ સિમ્બોલ જે છે રામકૃષ્ણ સિમ્બોલ, એની ડિઝાઇન સ્વામી વિવેકાનંદે પોતે કરી. અને સ્વામી વિવેકાનંદ કહ્યું હતું કોઈ પણ સંસ્થાનું રજીસ્ટર્ડ સિમ્બોલ, કારણ કે એ સિમ્બોલ હવે કોઈ વાપરી ન શકે. જ્યારે તમને કોઈ પણ કહે કે રામકૃષ્ણ મિશન માટે તમે ડોનેશન આપો, તો આપવાનું નહીં જ્યાં સુધી એ સિમ્બોલ હોય. કારણ કે રામકૃષ્ણ નામ તો કોઈ પણ આપી શકે, પણ રામકૃષ્ણ મિશન રજીસ્ટર્ડ નેમ છે. પેલો સિમ્બોલ એ રજીસ્ટર્ડ સિમ્બોલ. એ રજીસ્ટર્ડ સિમ્બોલની જે ડિઝાઇન સ્વામી વિવેકાનંદે પોતે કરી હતી અને એમ કહ્યું હતું કે સિમ્બોલ એવો હોવો જોઈએ, આખી સંસ્થા છે એનું મૂળભૂત ઉદ્દેશ્ય એ આખો એમાં આવી જવો જોઈએ. અને એ સિમ્બોલમાં સ્વામી વિવેકાનંદે આખી જે રામકૃષ્ણ મિશનની ભાવધારા આ જ છે કે આધુનિક માનવ માટે સમન્વય યોગ, એની આખી વ્યાખ્યા તમને આ સિમ્બોલમાં મળશે. એ સિમ્બોલ તમે આજે જોઈ લેજો. આવતીકાલે એ સિમ્બોલથી આપણે શરૂઆત કરશું. સમન્વયાત્મક યોગ એ રામકૃષ્ણ મિશનનો મુખ્ય ઉદ્દેશ છે આધુનિક માનવ માટે, અને પછી એની બાકી બધી વાતો આપણે આગળ ચલાવશું. તો આજે આપણે અહીંયા જ સમાપ્ત કરીએ. જો કોઈને પણ અરુણિમા સિન્હાને કે મદદ કરવી હોય તો મને પાછળથી મળી શકે છે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ તત્સત. શ્રી રામ કૃષ્ણાર્પણમસ્તુ.